એમાં ચર્ચા વિચારણા થાય છે અને ચર્ચા વિચારણા અને અંતે એની અંદરમાં જે ડિબેટ મતલબની અંદરમાં તો એમાં દાદાએ વિશ્વ જગતને પરસેપ્ટિબલ એવિડન્સ જે દસ્તાવેજી પુરાવા જે મૂક્યા છે તો એ મૂક્યા છે તે કેવી રીતે મૂક્યા. પહેલાંના સમયની અંદરમાં એટલે જે અંગ્રેજ સમયનું શાસન હતું ત્યારે જે જનરલ સ્ટેમ્પ પેપર હતો એમાં છઠ્ઠો જોર્જ હતો. રાત્રે છે એટલે મોડે મોડે વાત કરું છું, જોયો છે બધાએ, અને ના જોઈએ તો સવારમાં બીજે દિવસે પણ આપણે જોઈ લઈશું કે જે સમયમાં અંગ્રેજનું શાસન હતું એટલે પૂરા વિશ્વની અંદરમાં આખી દુનિયામાં અંગ્રેજનું શાસન હતું. મહારાણી વિક્ટોરિયા અને એ પ્રમાણે આખી દુનિયા પર આધિપત્ય હતું. અને તે વખતે એ પહેલાં આપણે ત્યાં રાજા રજવાડા 700 જેટલા નાના મોટા રાજા રજવાડા હતા. એ પહેલાં આપણે ત્યાં આ ધરતી પર જે મુગલોનું સામ્રાજ્ય હતું અને મુગલોનું સામ્રાજ્યની અંદરમાં ઈરાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ભારતનો જે ઉપરનો ભાગ ઉત્તરી ભારત, દક્ષિણની અંદરમાં એટલો બધો પ્રભાવ નહોતો. તો એ એરિયા વિસ્તારની અંદરમાં તે વખતે સુવર્ણયુગ કહેવાયું. સુવર્ણયુગ એટલે સોનાનું. અને જે સમયમાં વિશ્વવિખ્યાત આગ્રાનો તાજમહાલ બનાવ્યો શાહજહાએ, અને એને બનાવવા માટે જે એને કોતરણી કરે ને કોતરણીની અંદરમાં જેના માપનું એ પ્રમાણે એનો ગોલ્ડ આપવામાં આવતું હતું. તો એ સમયની અંદરમાં એ સમય પહેલાં અમે જે ઇતિહાસ ભણ્યા ત્યારે આર્યોનું આગમન આપણા દેશની અંદરમાં થયું અને બીજા યુરોપ ખંડની અંદરમાં થયું. અને અમુક જે તે એરિયા વિસ્તાર પ્રમાણે જે ટોળકી જે તે દેશની અંદરમાં પોતે ઘૂસણખોરી કરી, બળજબરી, ધાકધમકી, કોઈ બી રીતે. એટલે આ દેશમાં અતિક્રમણ આ જે દેશે સહન કર્યું છે એ કચડાયેલો. અને બધા જ આર્યો આવ્યા તે પહેલાં હું, શક, આર્યો અને જે તે બધી જે કોડ છે, કોડ એટલે હિન્દુ, બૌદ્ધ, હિન્દુ કોડ, શીખ, ઈસાઈ, પારસી, જૈન, મુસલમાન, એ દરેકના કોડ છે. હવે અસ્થિ ગણતરીની અંદરમાં બધાને આવશે. પણ આપણે કહેવાનો મતલબ શું છે કે આ દેશની અંદરમાં કોણે કોણે શાસન કરી ગયો અને આપણને શું પરિસ્થિતિ થઈ અને કોણ આવ્યું અને કેવી રીતે આવ્યા. જ્યારે અમે વાંચતા હતા, જ્યારે 4, 5મા ધોરણની અંદરમાં, ત્યારે ઇતિહાસની અંદરમાં હતું આર્યો મધ્ય એશિયાથી આવ્યા. અને મધ્ય એશિયાથી આવ્યા તો ખરબત ઘાટ, બોલન ઘાટે માર્ગે આવીને સિંધુ નદી કાંઠે પસ્યા અને સિંધુ પાર કરી તે બન્યા હિન્દુ. આ એનો ઇતિહાસ બોલે છે. હવે દાદાએ વિષય બતાવ્યો ડ્રીવન આઉટ ઓફ ધ કન્ટ્રી, એટલે કે અંગ્રેજી શબ્દ છે દેશમાંથી હાંકી કાઢાયેલા. દેશમાંથી કેવી રીતે હાંકી કાઢવામાં આવે કે એ ખરાબ કૃત્ય કરતો હોય, એ ખરાબ કૃત્ય કરતો હોય મેલું ગેલું ખાતા, ખરાબ કૃત્ય કરતા, શરીરે બળવાન, તાકાતવર, અને એ પ્રમાણે તે વખતની અંદરમાં ઘોડાનો જે પાવરફુલ એવા એ પ્રમાણે ઉપયોગ કરતા. અને એ પ્રમાણે જે તે જગ્યા પર મેલું ઘેલું ખાતા, ખરાબ કૃત્ય કરતાં કરતાં અહીં આપણે ત્યાં આવ્યા. સિંધુ નદી કાંઠે વસ્યા અને સિંધુ પાર કર્યા તે બન્યા હિન્દુ. આમ તો સુપ્રીમ કોર્ટ કહે છે કે હિન્દુ એટલે ગાલીગલોચ શબ્દ થાય છે, ગાલીગલોચ થાય છે. આ જેને જે પ્રમાણે હશે એ તો સુપ્રીમ કોર્ટ જાણે ને, એની જો આપણે કોઈ નિસ્બત નથી. પણ આપણે
કઈ પરિસ્થિતિની અંદરમાં આપણને વડીલો જે બાપદાદાના બાપદાદા આપણને કેવું કેવું આપણને નીચ કૃત્યની અંદરમાં આપણને કેવી રીતે ગુલામ બનાવી દીધા છે. જે રાજાઓ મહારાજાઓ સાધુ સંત થઈ ગયા એ ચોથા વર્ગ, એટલે કે આપણે જે કામ કરનારો શ્રમિક જે છે, પુરુષાર્થ કરનારો, એને જ બધાએ બળજબરી કરી છે. એના પર જ ગુલામગીરી કરાવી છે આજની તારીખમાં, અને એ પ્રમાણે હજુ પણ ગુલામગીરી કરી રહ્યા છે. અને ગુલામગીરી કોની? જે પોલિટિકલ પાર્ટી અને ધર્મો, આ કુદરતી રૂલિંગ છે. દસ્તાવેજ બોલે છે ઇન્ડિયા નોન જ્યુડિશિયલ. ધર્મો વાત કરે તો પણ ધર્મોએ શું કર્યું? એ તો પોતે પોતાના વાળા ઊભા કર્યા. હિન્દુ ધર્મની અંદરમાં કેટલા ફાંટા છે તમે જોઈ લેજો. બ્રહ્મા વિષ્ણુ મહેશ સત શ્રી અકાલ રામકૃષ્ણ એ બધા જ થઈ ગયા, પણ પોતે પોતાના વાળા ઊભા કરી ગયા આ ધરતી પર. એટલે કે એક લિમિટેડ સમૂહ બનાવ્યો અને એકબીજા જોડે આ સાચું છે આ ખોટું છે આવું વિરોધાભાસી ઉત્પન્ન થયું. અને એ બાબતની અંદરમાં વિશ્વ જગતની અંદરમાં દરેક પોતપોતાના વાળા. અને એક આપણો લીડર હજુ બી છે, એ કહેશે કે 32 કોટી દેવી દેવતા 33 કોટી દેવી દેવતા આ દેશની અંદરમાં બધું મફતનું ખાવાનું મળે અને આપવાવાળા છે, એટલા માટે આ દેશમાં જન્મે છે, બાકી બીજે કેમ જન્મતા નથી. પણ એને ખબર હોવી જોઈએ કે દેવી દેવતા કોને કહેવાય? 33 કોટી. આ 32 દાંત છે ને એ જીભ છે ને 33 કોટી કહેવાય. આપણે શરીરનો ઓળખ જે દાદાએ ખુલાસો કર્યો છે એનો થોડો જેટલો ખ્યાલ છે એનો આપણે ઓળખ કરીશું. પણ કહેવાનો મતલબ શું છે કે આપણા પર આ દેશની અંદરમાં પહેલાં રાજા રજવાડો એ પ્રમાણે હોણ શાક બધા જ આવી ગયા. આર્યો આવ્યા, હિન્દુ બૌદ્ધ શીખ ઈસાઈ પારસી જૈન બધા જે અત્યારે કોડ છે. કોડ એટલે જેને પોતાના હરેકના ચિહ્નો છે. કોઈનું હોમ છે કોઈ, અને એ પ્રમાણે દરેકના પોતપોતાના ચિહ્નો છે. જ્યારે કુદરતી રૂલિંગ વ્યવહારની અંદરમાં કોઈ ચિહ્ન નથી. અને આપણે આજે છે પંચસૂળ છે, એ 5 તત્વોનું પ્રમાણ છે અને કડીનો આધાર છે. તો એ પંચસૂળની એ પ્રમાણે દાદાએ ખુલાસા કર્યા છે અને વિશ્વ માન્યતા આપી છે. તો આ બધા જે સમાજને કચડાવી નાખ્યું, અને આપણા માયાળુ, આપણે જે આ જે સમાજ છે ખૂબ માયાળુના ભાગ, ખૂબ માયાળુ, ખૂબ દયાળુ. એ રોટલો આપ્યો ઓટલો આપ્યો બધું જ લઈ લીધું. આજની તારીખમાં બધા આપણે સુખ થયા છે. આ જમીન કોની? તો ફલાણાની. આ જમીન કોની? તો ફલાણાની. હવે તો એ પણ નહીં, ઘર પણ રહીને રહેવા દે એ પરિસ્થિતિ એ ઉપસ્થિત થયેલી છે. કેવી રીતનું? અત્યારે તમે ફતો બહાર પાડશે, આ તો સરકારી જમીન છે અને એની અંદરમાં ગેરકાયદેસર મકાન બનાવેલું છે, તો પેલો ઓર્ડર કરી દેશે, ટીડીઓ આવી જશે, આ ગેરકાયદેસર છે. આ બળજબરી પણ થઈ રહેલી છે. તો એમાંથી આવનાર પરિસ્થિતિમાંથી આપણને બચવા માટે દાદાએ આ કુદરતી રૂલિંગ વ્યવહાર બતાવ્યો. અને 1930ની અંદરમાં 30 સાલીમાં હિસાબ કાઢ્યો. તો એ પહેલાં દાદા કોણ, કેવી રીતે આવ્યા, દાદાએ શું શું કર્યું એ પણ આપણે થોડુંક જોઈ લઈએ. તો દાદા જ્યારે ભણતા હતા ત્યારે એ બોર્ડિંગ કહેવામાં આવતી. હાઈસ્કૂલ અત્યારે બધા કહેશે, પણ બોર્ડિંગમાં રહીને ભણતા હતા. તો એ 8મા ધોરણમાં ભણે ત્યારે દાદા 9મા ધોરણવાળાને ક્લાસ લે. 9મા ધોરણવાળાને ક્લાસ લે. એ ભલે 8માં મળતો હોય પણ 9મા વાળાને શીખવાડે એમ. પછી એમ કરતાં કરતાં એ MS યુનિવર્સિટી એટલે મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી બરોડાની અંદરમાં ગયા. અને દાદાએ આ જે કપાસ તોલવા માટેનો એની પણ મજૂરી કરી છે અને એનો પણ હિસાબ રાખેલો છે. એને તોલાટ પણ દાદા રહેલા છે. અને પછી MS યુનિવર્સિટીની અંદરમાં જે ભીમરાવ આંબેડકર એ એમના ક્લાસમેટ એટલે જોડે ભણતા હતા. જે અત્યારે બાબા સાહેબ આંબેડકરનું જે બંધારણ સરોપરી છે એ પ્રમાણે બધું ચાલે છે. તો એ દાદા જોડે એનો ક્લાસમેટ હતો, એટલે જોડે ભણતા હતા, એક જ ક્લાસમાં ભણતા હતા. ત્યારે દાદાને પૂછેલું કે શ્રીસિંહભાઈ એ વકીલ, બે પેલા વકીલ, દાદા બી વકીલ LLB, એટલે હું
તમે આ દેશમાં અમને રહેવા દેતા હોય તો હું મફત કેસ લડી આપું. દાદા કે મારે કશું કરવું નથી, મારે આ કશું કરવું નથી. પછી આ જે છે દાદાને 18 ગુના 18 ફેરી જેલમાં બેઠો, 18 ખૂનાનો આરોપી બનાવ્યો. એટલે દાદા પર હરેક પ્રકારના જુલમ કર્યા અને એમના પરિવાર પર બી આની અંદરમાં બહુ તાસ્ત્રી આપીશ. આજુબાજુ એરિયાનો સમાજે પણ બહુ ત્રાસ આપેલો છે, જુલમ આપેલો છે. આપણને તો કોઈ કહે થોડુંક આ પ્રમાણે આવી રીતનું હેરાનગતિ કરે છે, આમ છે તેમ છે. આપણે સક્ષમ થવો જોઈએ, આપણે કોઈને વિરોધ નથી. પણ આ જે આપણા માટે આ જે આખો દિવસ અહીં બેઠે છે, પરિસ્થિતિને તમે જો દાદાની, પણ છતાં પણ એ બેસી રહે છે અને આપણને એમના સત્ર સાહેબની અંદરમાં આપણને જે કંઈક જાણવાનું મળે છે તો એના નજર ટેકિંગની અંદરમાં અંડરટેકિંગમાં આપણે આ બોલી રહ્યા છે. આ કોઈની તાકાત નથી કે આ સ્ટેજની અંદરમાં કોઈ બોલાવી કરી શકે એમ. અથવા દાદા એવી ખૂટી મારેલી છે. દાદા હશે કે નહીં હશે, પણ દાદા એ કુદરતી રૂલિંગ વ્યવહાર એ અજર અમર અખંડ અવિનાશી છે અને ચાલુ રહેશે. એમાં કોઈ પણ પ્રકારનો કોઈ ફેરફાર કરી શકે નહીં. કોઈના વિશ્વની અંદરમાં એવો કોઈ આવેલો નથી ને આવશે પણ નહીં. તો એ પ્રમાણે જ્યારે 1930 સાલીમાં હિસાબ કાઢ્યો, એટલે કે જે દાદાએ લગ્ન કર્યા અને દીકરો દીકરીનું કેવી રીતે બંધાણ થયું, એમાં રવિન્દ્ર દાદાનો ખુલાસો કરું છું. એટલે જે દિવસે કર્મયોગ મિલન એક કરે ત્યારે દાદા પહેલાં ભીત પર નામ લખી લીધું, કુંવર રવિન્દ્રસિંહ. આ કંઈક આમ નામ નથી, એ બધું ચિત્ર બધું જ તૈયાર છે. મોરના ઈંડાને ચિત્રોનો ના પડે, આ બધો જ ચિતરાયેલો છે. અને કોકને એવું લાગે કે આ તકલીફ કેમ બહુ ભોગવે છે, પણ એ પરિસ્થિતિ શું હશે, આવનાર પરિસ્થિતિ કેવી આવશે એના પર તમે વિચારજો. આવનાર પરિસ્થિતિ કેવી આવશે. અને અત્યારે તમે પરિસ્થિતિ તમે જુઓ, પોલિટિકલ પાર્ટી હોય કે ધર્મકારણ, એની જોડે આપણે નિષ્ફળ નથી, પણ એ છેલ્લે એન્ડ પર આવી ગયેલું છે. અને આજુબાજુ એરિયા વિસ્તારની અંદરમાં, એટલે કે દેશો પાડોશી દેશોમાં, નેપાળમાં છે, શ્રીલંકાની અંદરમાં છે, બાંગ્લાદેશની અંદરમાં શું થયું, આ કેન્યાની અંદરમાં શું થયું. અત્યારે અંદર એકબીજાને વિરોધી ચાલુ રહેલા છે, સત્તાના પ્રદભ્રષ્ટ કરી રહેલા છે. અને જ્યાં જોઈએ ત્યાં જાત જાતનો, એક બાજુ યુદ્ધ ચાલુ છે, એક બાજુ આ બરફ ચાલે છે, એક બાજુ આપણે વાવાઝોડું ચાલે છે, એક બાજુ વરસાદ ચાલુ છે. બ્રિટનની અંદરમાં છેલ્લા આ 1 મહિનો થઈ ગયો વરસાદ ચાલુ છે, ઇંગ્લેન્ડમાં, કહેવાનો મતલબ. એટલે કુદરતી ક્રમ છે, આખો બધો ફેરફાર થયો છે. એ ફેરફાર કુદરતી રીતે થઈ રહેલો છે, એ મારા તમારા હાથમાં નથી. પણ આ કોણે બગાડ્યું? એ મનુષ્ય જ બગાડ્યું. કે સર્વોપરી ચકોર આ મનુષ્ય છે, તો એણે જ બધું બગાડેલું છે. અને જે તે સમયની અંદરમાં એવી પણ પરિસ્થિતિ આવશે, દાદા એ પણ કહેલું છે કે એટલી બધી વિકટ પરિસ્થિતિ આવશે કે જે 2 વર્ષની અંદરમાં તમે 2 વર્ષ ચાલે એટલું તો અનાજ રાખશો જ, મીઠું પણ ભરી રાખજો, જૂના કપડાં બી ફેંકી ના દેશો. એ પરિસ્થિતિ આવશે. અને જ્યાં સુધી દેશની અંદરમાં આપણે ત્યાં સોનો સિક્કો રૂલિંગ સર્ક્યુલેશનની અંદરમાં આવશે ને ત્યાં સુધી બધા પર જુલમ થવાનો છે. પણ એમાંથી બચવા માટે આપણને કુદરતી રાહ આપ્યો છે. તો કુદરતી રાહ એટલે આપણે શરીર ચોખ્ખું રાખવાનું છે, પિતૃજત પ્રકાશ ધાન્ય કણીને વિવેક કરો, અને આરતી પોતે પોતાને સ્વચ્છ રાખવા માટેનો. અને સવારમાં સૂર્ય ઉગે છે અને વિવેક કરો, એ ખુદ છે ચલાવનાર. સૂર્યને ચંદ્ર ચાલે, પિતુના જ્યોતે પણ એ પણ ચાલે છે. તો એના આધાર આપણે વિવેક થકી, દાદાએ કહેલું છે કે હું તમારી સાથે જ છું, પણ તમે મારી ઓળખ નથી. કેવી રીતે કહ્યું હશે? આ શ્વાસ લઈએ છીએ, શ્વાસની અંદરમાં આપણે જોડે છે ને, આપણે જીવીએ ને, તો હવા, પાણી, તેજ, મિટ્ટી, આકાશ, સૂર્ય, ચંદ્ર, તારા જે કંઈક છે એ આ 5 તત્વો દાદાના છે કંટ્રોલિંગ પાવરમાં. એ કંટ્રોલિંગ પાવરમાં દાદાના હાથમાં છે. અને જે યુનો 17-18 યુકે અનુસંધાનની અંદરમાં ધ રેસ રિલેશન બિલ પાસ થયેલું છે. તો એ બિલ શા માટે પાસ થયું, કેવી રીતે પાસ થયું, દાદાએ કેવી રીતે પુરવાર કર્યું? તો આ જે બિલ પાસ થયા સર્વોપરી પાવર્સ, એ કહે છે નોન જ્યુડિશિયલ, એટલે કે જો વાવાઝોડું લાવવું, રેલ લાવી, ધરતીકંપ કરો, એ દાદાના હાથની વાત છે. અને ફેરફાર કરો, ક્યારે થશે, ક્યારે થશે, બધા જ કહેતા હતા. જે વડીલો આગળ હતા તે પણ કહેતા હતા ક્યારે થશે. અને અત્યારે બી કહે છે ક્યારે થશે. આપણું રાજ ક્યારે હશે? રાજ તો ઘરમાં આપણું જ છે.
એનો પેસારો જે કરેલો છે એ 4 યુગનો છે પેસારો, એ કાઢવાનો છે, દાદા કાઢશે. અને દાદાએ એવી ખૂટી મારેલી છે કે એની અંદરમાં કોઈ હલાવી ના શકે. તો એ 4 યુગની અંદરમાં આ જે આપણને જે તકલીફો ઊભી થઈ, અને આપણાની અંદરમાં એક જ મહાપુરુષ આવ્યો. આપણે બધા જે તે એરિયા વિસ્તારની અંદરમાં, જે તે વાડાની અંદરમાં બધે ઠોકાતા હતા, અને આ એક જ મહાપુરુષ આપણે વચ્ચે આવ્યા. અને દરેકને વ્યક્તિગત, આ તમારો વિષય બાકી છે, ફલાણાનો વિષય બાકી છે, એને બોલાવજો, એ પ્રમાણે એ, અને જે વિષયમાં બેઠેલો તમારો વિષય પતી ગયેલો છે, તમે જાઓ. એવી રીતે આછું પાતળું ખવડાવીને, આછું પાતળુંની અંદરમાં તમને કહું કે એક કળશું નાનું હોય, એક કળશી, એમાં જે કૂવેથી પાણી ભરી લઈ જવાનું, અને પાણી ભરી લઈ જાય, અને પછી ત્યાંની અંદરમાં એક કળશી નાખી દે અને મીઠું નાખી દેવાનું. એ ફેરી ફેરીને પછી એ બધા સમાજને ફેરવો. માણસો કેટલા સમાજ કે 10,000 સમાજો દર પૂનમે અમાસે ભેગા થતા હતા. અને એક વાડકી આટલું કમથી જ્યાં નાની વાડકી હોય ને એટલું આપણે બાફણું કહેવાય, વાલ કહેવાય. એવી રીતે બધું આ શરીર આખું બધું જ આ સાફ કરી નાખ્યું છે. અને અત્યારે તો તમે ગમે ત્યારે આવો, ગમે ત્યારે ખાઓ. તો દાદાએ આ 3 દિવસનો વિશ્વ કે મહાન આધ્યાત્મિક વિશ્વ શાંતિ સ્નેહ મિલન સંમેલનને જે આજે એ કર્યું છે, અને એના માટે આ જે પ્રયત્ન કરે છે કે દાદા તમે ના રહેશો તો આ સમાજ શું કરશે, અને જે તમે પ્રસિદ્ધિની અંદરમાં છે એના દસ્તાવેજી પુરાવાના જે ખુલાસાઓ ના થશે તો આ સમાજ જાણવાનો નથી. તો તમે તમારી ઓળખ માટે અમને સંમેલન આપો. આ સંમેલન આમ નામ નથી આપ્યું દાદાએ, એ સમાજ જાગૃતિ થાય, જે તે આવનાર પરિસ્થિતિમાંથી સ્વ બચાવ સંરક્ષણ માટે કુદરતી આપણને વિવેક આપ્યો છે, પિતૃજત પ્રકાશ ધાન્ય કણીનો આધાર આપેલો છે. તો તે પ્રમાણે આપણે ચાલવાનું છે. આપણે બડાઈમાં નથી જવાનું, કોઈની જોડે લડાઈ ઝઘડો કરવાનો નથી. અને શાંતિનો, દાદાએ વિશ્વ શાંતિનો રાહ બતાવ્યો છે. આપણે ફક્ત આપણા માટે બતાવ્યો છે અને વિશ્વ માટે બતાવેલો છે. આમાં કોઈ વાડા ઊભા નથી કર્યા, આ ફલાણો છે, આ ફલાણી જાત છે. અને દાદાએ એવા કોઈ વિશ્વની અંદરમાં કોઈ વાડા ઊભા નથી કર્યા. પણ આપણે મનની અંદરમાં એક ભ્રમ છે કે આ પ્રમાણે આ પેલો છે, આ પેલો છે, આવો નથી. આમાં દાદાએ કહેલું છે કે જે દેશનો બિન આદિવાસી છે, અહીં રહેલો છે, બિન આદિવાસી છે, તો પોતે પોતાના માદરે વતનની અંદરમાં આ દસ્તાવેજી ખુલાસા કરવાના, પોતે માલિકીપણાના વારસાઈમાં ઊભા રહેવા માટે વાત કરી છે દાદાએ. એટલે દરેક બીચ જે આવે છે માતા પિતા કર્મયોગ મિલનયોગ થકી આવે છે. ને માતા પિતા એ સ્વર્ગીય ભૂમિકા છે. એ માતા પિતા ના હોત તો આપણે ક્યાંથી આવવાના? પણ અત્યારે આપણે મા અને બાપનો કોઈ કિંમત નથી રાખી. તો આપણને આવનાર પરિસ્થિતિ એ પ્રમાણે ઠોકાય છે. મા બાપે આપણને કેવી રીતે આપણને તૈયાર કરે છે, મારો દીકરો, મારી દીકરી, દરેકને કેટલું વહાલ કરે છે. આપણે અત્યારે પરિસ્થિતિ શું છે, એકબીજાને જોઈને બધું બગડી ગયેલો છે સમાજ. એ વિવેકની દરેકના પોતે પોતાના પરિવારની અંદરમાં પોતે પોતાનું આ જ પુરવાર કરે છે કે તમે કેટલા બધા સક્ષમ છો. એટલે જે કહેવામાં આવે છે કે જે અન્ન તેવો ઓળકાર, જેવું તમે ખાશો તે પ્રમાણે એનું અસર થશે. એટલે જે મુસલમાનનો કહેવામાં આવે જેવું ખાય તેવું એ પ્રમાણે બાપની સામે તલવાર લઈને ઊભો રહી જાય. એટલે આપણે શરીર, આ જે શરીર છે એ કેળવવા માટે, આપણને ચોખ્ખું રાખવા માટે દાદાએ એનું સ્પષ્ટીકરણ કરેલું છે. તો અત્યારે જે કંઈક આ ધરતી પર દરેક જીવો છે, દાદાએ કોઈ વાડા ઊભા નથી કર્યા. વાડા ઊભા કરનારા બધા એ જ છે. અને વાડા ઊભા કર્યા એટલે કેવું છે કે એકબીજાના મતભેદ ઊભા થાય, લડાઈ ઝઘડો ઊભા થાય, એ પ્રમાણે દાદાએ નથી કર્યું. અને આ જે છે 63 સાલીમાં હિસાબ કાઢ્યો. અને તે પહેલાં જે દાદાએ આખો એનો ક્રમ છે, તો દાદા ઓલ ઓવર સ્ટુડન્ટ કાઉન્સિલના એ ચેરમેન હતા, પ્રમુખ હતા. ત્યારે પૂના ઇન્સ્ટિટ્યૂટની અંદરમાં આખા દેશની અંદરમાંથી એસે એટલે અંગ્રેજી શબ્દ છે એ નિબંધ સ્પર્ધા રાખવામાં આવેલી. ત્યારે દાદા કે હું થોડુંક મુદ્દો લખી દઉં અને થોડુંક વિવરણ કરી દઉં. તો મારા આખા ઓલ ઓવર ઇન્ડિયાની અંદરમાં મારો પહેલો નંબર. એટલે પેલા મશીનરી લાવ્યા કે હાર કેટલો બધો પાવરફુલ હશે, બીજા બધા બહુ જ લાંબુ લખે એમ કે. અને પછી એ પ્રમાણે મશીન લાવ્યા એટલે મગજ શક્તિ કેટલી ચાલે છે એમ. બીજાને મૂક્યું, ત્રીજાને મૂક્યું, દાદા પર મૂક્યું એટલે ફાડ કરતું પેલું આખું ચક્ર ફરવા માંડે એટલે કાઢી નાખ્યું.
એવા દાદા એ પ્રમાણે બતાવ્યું છે. અને દાદાના જે ટેટિયા દાદા હતા એ સતકેવલના સારસા, એનો ખાસ કંઠી પહેરેલી એમણે. તો તે સમયે આ ટેટિયા દાદા 700 વીઘાનો ખાતેદાર અને 7 ગામનો પટેલ. એના પોલીસવાળો આવે તો ચંપલ બૂટ જે કંઈ કંઈ સાઈડ પર મૂકીને સલામી ભરવી પડે એ પ્રમાણે હતા. એટલે દાદા પણ જગ્યા જોઈને આવ્યા. અને પછી એમને ત્યાં જે સાધુ સંતો બાવટા બધા બહુ આવે. તો એક વખત રઘુવીર મહારાજ મહાન તપસ્વી, જોયું હશે, જાણ્યું હશે તમે. રઘુવીર મહારાજ મહાન તપસ્વી હતા, જાણકાર હતા. તો એક વખત દાદાએ પૂછ્યું, રઘુવીર મહારાજ, આ પરિસ્થિતિ શું થશે, આવનાર પરિસ્થિતિ કેવી આવશે? તો રઘુવીર મહારાજ કહે, કેસરીસિંહભાઈ, હું તમને આ રીતે ઓળખું છું, તમે મને શું પૂછો છો? તમે બધું જાણકાર તમે જ છો. એટલે દાદાએ દરેકને પરિચય આપ્યો છે, મને જ આપ્યો છે કે દરેક એ પ્રમાણે નથી કહેવો. અને પછી ત્યાં તો બાવટાઓ આવે, સારું સારું ખાવાનું મળે અને એ પ્રમાણે ત્યાં લાઈનો લાગે. એટલે એક વખત દાદાએ વિચાર કર્યો. તે દાદા એ વખતે હતા નાના એટલે મતલબની અંદરમાં મેરેજ નહોતા કર્યા, શાદી નથી કરી. તો તે વખતે જે અત્યારે મંદિર બનાવેલું છે સતકેવલનું, એ જગ્યા પર જે કતરડું છે એ આજની તારીખમાં એ કોઈ દિવસ હુકાયું જ નથી. અમે નાનપણથી જોઈએ છે, એ પાણી વહેતું જ રહેશે. આ પણ એક જોઈ લેવાનું છે. કટાસવાણ ખાતે જરાક અમથું કતરડું છે, પણ એ હજુ સુધી પાણી હટાયું જ નથી. એ કુદરતી છે, એ દાદાની નજરમાં છે કે સમાજ મારે ત્યાં આવશે તો મારે એ પ્રમાણે વ્યવસ્થા કરે છે. કૂવા કોઈ દિવસ હટાય નથી દાદાને ત્યાંના, એટલું જ પાણી રહેશે. અને સંમેલનની અંદરમાં જે તે એરિયા વિસ્તારની અંદરમાં કૂવો બનાવેલો છે, બોર બનાવેલા છે, બંધ બી થયેલા, ફરી પાછો ચાલુ પણ થઈ જાય છે. એ દાદાની નજરમાં. આજે પુવાસા આલી રજપુર એમપીની અંદરમાં એ સંમેલનનો આખો ખુલાસો દાદાએ બતાવેલો છે, પરચો બતાવેલો, હજુ બી ચાલુ છે. પહેલાં હુકાઈ ગયેલું આ કતરડું જે જાય ને બધું હુકાઈ ગયેલું, ખાબાચિયાની અંદરમાં કોઈક જગ્યાએ પાણી હતું. અને જે સંમેલન જે દિવસે ચાલુ થયું તે દિવસે એની અંદરમાં પાણી વહેતું થઈ ગયું. આજની તારીખમાં બંધ નથી થયું. એ દાદાની પગલી પડી છે. દાદા કોણ છે ઓળખી લો. અને પછી જ્યારે પેલા બાવટા આવે એટલે એક દિવસ વિચાર કર્યો કે હવે આવનાર પરિસ્થિતિની અંદરમાં આ તો બધા બહુ ભેદવાના કે સારું ખાવાનું મળે. એટલે દાદાએ શું કર્યું, જે પેલા બાવટા વારમાં નાહવા જાય તો એની આગળ જઈને પછી આ શું કરે છે, કપડાં ઉતાર્યા, પછી આ ચામડું ઉતારી દીધો, પછી હૃદય એક પથ્થર પર મૂકી દીધો અને પેલા કપડાં ધોય તેમ આ હાડપિંજર પાણીમાં પાછળ ધબાક કરીને પછી ધોય. એટલે પહેલાંને દેખાઈ ગયું કે આ હારો કંઈક માણસ જેવો લાગતો નથી એમ. એટલે ત્યારથી બધા આ તો બહુ મોટો કાય ગણાય કેમ કે, એટલે ત્યારથી બધા ભાગી છૂટ્યા. એટલે દાદાએ પરચય એવો બતાવેલો છે. અને સુભાષચંદ્ર બોઝ દાદા કરતાં 3 વર્ષ નાના, અને એને આઝાદીની ફૌજની રચના કરી. એ કોંગ્રેસની અંદરમાં પણ એ લીડરશીપ હતો. મહાત્મા ગાંધીજી, સરદાર પટેલ, અને એ બાજુ જવાહરલાલ નહેરુ, અને આ બાજુ સુભાષચંદ્ર બોઝ. પેલા અહિંસાના પૂજારી હતા અને આ હિંસાવાળા. તું મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगी, मैं आज़ादी दूंगा. એક ઘાસનો પૂડો સળગાવે તો 1 લાખ માણસો દેખાડી શકતો એવો પાવરફુલ હતો સુભાષચંદ્ર બોઝ. અને તે પ્રમાણે દાદા એટલા પર એને તરાપતિ 6 મહિના દાદા એમને તળાવે રાખેલા સુભાષચંદ્ર બોઝને, એ અંતાડી રાખેલા. અને છેલ્લે ઝાંસા સિટીની અંદરમાં કેસરીસિંહભાઈ, તમારા પર ને મારા પર તરાપ છે, તમે સંતાઈ જજો. અને બ્રહ્મદેશ રંગૂન થઈને ફરી પાછા એ જાપાન ગયેલા, મોસ્કો, ટોક્યો. તો ત્યાં ગયા પછી એ ફરી પાછા મોસ્કો જતા, એટલે રશિયા જતા હતા, ત્યાં વિમાન ક્રેશ થઈ ગયું, પણ હજી સુધી કોઈ પત્તો નથી. એટલે ઓફિશિયલી જે કહેવામાં આવે છે 20 વર્ષનો રેકોર્ડ થાય, કોઈ પણ પ્રકારનો પુરાવો ના મળે એટલે મૃત જાહેર થાય. એટલે એ કહેવાનો મતલબ શું છે કે દાદા કોણ છે, કોણ કેવી રીતનો છે. અને ઇન્દિરા ગાંધી જ્યારે નાની હતી ત્યારે દાદાના ખોડામાં બેન રમતી હતી કાકા કરીને. તો જે તે
વડાપ્રધાનો થઈ ગયા, રાષ્ટ્રપતિ થઈ ગયા, એ આમ નામ દાદાને પ્રસિદ્ધિ નથી કરી દીધા. દાદાએ ડોક્યુમેન્ટ્સ એવિડન્સ બતાવેલા છે. કયા એવિડન્સ બતાવેલા છે? આ જેનાથી દેશના રૂલિંગ વ્યવહારનો પરસેપ્ટિબલ એવિડન્સના રૂપમાં જે આપણા દેશમાં રૂલિંગ વ્યવહારમાં ચાલે છે. અને કહે છે નોન જ્યુડિશિયલ, કોઈ મનુષ્ય સર્જિત કાયદાથી નથી બનતું અને વિશ્વ નોન જ્યુડિશિયલ છે, કોઈ બનાવી નથી શકતું. આપણે તો ધરતી માટી કોઈ બનાવી ના શકીએ, પણ એની અંદરમાંથી આપણે ઈંટ બનાવી પુરુષાર્થ કરીને આપણે બનાવી શકીએ છીએ. તો દાદાને એ પ્રમાણે 9/2/61 જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર, એટલે પહેલાં જ પૂછવામાં આવ્યું, દાદાએ અંગ્રેજને પૂછ્યો કે હુ ઇઝ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકાર કોણ છે? તો તે વખતે અંગ્રેજનું શાસન હતું, એટલે તે વખતે ચોરી કરે તો ગાંડા કાપી લેવામાં આવતા હતા. અને સરકાર વિરુદ્ધની અંદરમાં કોઈ પણ બોલે તો ઝાડ સાથે ભાંજી અને ખીલા મારી નાખવામાં આવતા હતા. એ સમયે દાદાને મુઠ્ઠીમાં જીવ લઈને પ્રમાણે પહેલો પ્રશ્ન કરનાર એ છે. એટલે એમને બી લાગ્યું કે આવો પ્રશ્ન કરનાર કોણ હશે, જાણતો હશે કંઈક તો હશે, તો જ પૂછે એમ. અને એ પ્રમાણે આખું સમાજને તૈયાર કર્યું. અને એ પ્રમાણે શરૂઆતની અંદરમાં દાદાએ આખા વિશ્વની અંદરમાં બધા જ ભગવાનના નામ પર થઈ ગયા. આપણે કોઈના વિરોધ નથી, પણ 30/4/69 ફર્સ્ટ લોર્ડ ઓફ ધ ટ્રેઝરી આ ધરતી પરનો પ્રથમ લોર્ડ ભગવાન જે કહું છું, આરાધ્ય દેવ, દિવ્યવંદનીય જગવંદનીય મહાન વિભૂતિ મહાપુરુષ, એના જેવું વિશ્વની અંદરમાં પહેલાં કોઈ થયો નથી ને એના પછી કોઈ આવશે પણ નહીં. ફર્સ્ટ એટલે જ ફર્સ્ટ, સેકન્ડ લોર્ડ ઓફ ધ ટ્રેઝરી નથી થવાનો. તો દાદાએ આપણને જે ભટકાયેલા હતા કોઈ બી રીતે, આપણા વડીલો આ રૂલિંગ વ્યવહારથી કે આપણે અજાણ્યા જેના તેના વાડામાં ઠોકાતા હતા, આ કુદરતી રૂલિંગ વ્યવહાર દાદાએ આપણને બતાવ્યો. અને દાદાનું ફક્ત આ દેશમાં જ છે એવું ના સમજશો. વિશ્વની અંદરમાં મોસ્ટલી દાદાનો જે વિષયના રૂપમાં દરેકે જે તે એરિયા વિસ્તાર પ્રમાણે એ પ્રમાણે માણસ મૂકેલા જ છે, એ આપણને પણ ખબર નથી. જ્યારે આજે કટાસવાણના એક ભાઈ છે હરિજનભાઈ, તો એ અમેરિકા રહેતા હતા. અમે તે વખતે નાના હતા, લગભગ 8મું 9મું ભણતા હશે. તો તે વખતે એ અમેરિકાથી આપણા એ કટાસવાણ ખાતે એટલે ભારતમાં આવ્યા. કટાસવાણ ખાતે આવ્યા તે એ કહે છે કે મેં તો અમેરિકાની અંદરમાં દાદાને ત્યાં વિષયના રૂપમાં બતાવતો એની પાછળ આખું ટોળું ફરતો જોતો આવેલો છું. તો અહીંયા ક્યારે આવી ગયા? કેમ કે અહીંયા ક્યારે આવ્યા? કટાસવાણ ખાતે મેં તો અત્યારે જોઈને આવેલો છું કે. એટલે દાદા રૂપ હશે કે અરૂપી હશે, પણ દાદાનો કુદરતી રૂલિંગ વ્યવહાર આખા વિશ્વની અંદરમાં છે. પણ આપણને આ કટાસવાણ ભૂમિ પર આ GRI ફર્સ્ટ લોર્ડ ઓફ ધ ટ્રેઝરી જ્યુરિસડિક્શન ઇન્ડિયા, ધ રજિસ્ટ્રેશન બોર્ડ, કન્સિલિએશન સમિતિ, નોન જ્યુડિશિયલ વિશ્વ વીટો પાવર્સ દાદાના હાથની વાત છે. આખા વિશ્વ સલ્તનતને આડો હાથ કરનાર એક જ વિશ્વમાં આ થયો છે. એટલે કે જ્યુડિશિયલી જે અર્થતંત્ર છે 5 વીટો પાવર્સ કહે છે જ્યુડિશિયલી, જ્યારે દાદાના નોન જ્યુડિશિયલ વિશ્વ વીટો પાવર્સ વિશ્વની અંદરમાં આડો હાથ કરનાર એક જ મહાપુરુષ છે. અત્યારે બધા થઈ ગયા, પોતે પોતાના વાડા ઊભા કર્યા અને એકબીજા લડાઈ ઝઘડાની અંદરમાં કરી ગયા. અને એનું જે પોતે પોતાનું છે એ પુરવાર કશું કર્યું નથી. બધા કહે છે કે આ બ્રહ્માએ બનાવ્યું, આ વિષ્ણુએ બનાવ્યું, આ શિવજીએ બનાવેલું, કોઈ કહે રામે બનાવ્યું, કોઈ કૃષ્ણે બનાવેલું. આને કોઈ પુરવાર નથી કરી શક્યું. અને એની અંદરમાં સત કેવલપંથી એની અંદરમાં પણ ઘણું આગળ નીકળેલા. કબીરપંથી એ પણ બહુ આગળ નીકળેલા. એના બુકલેટની અંદર બુકમાં પણ છે, એમાં જોઈ લેજો. એના જે ભવભીમીન ભાસ્કર છે, સૂક્ષ્મ વેદ છે, પંચમ વેદ છે, આ બધું એની અંદરમાં ઉલ્લેખ કરેલો છે. તો દાદાના જે ટેટિયા દાદાના જે હતો એની અંદરમાં આ બુક છે, એમાં એનો પણ કૈવલનો સારસાનો એનો ઉલ્લેખ કરેલો છે. તો કહેવાનો મતલબ શું છે કે દાદા એ જગ્યા પર જોઈને આવ્યા, અને આવ્યા પછી આ જે વાડાબંધી હતી કે મેં બનાવ્યું, તો એના દાદાએ બ્રહ્માના કેટલા મુખ હતા? જરા બોલજો તો હા, કે ખબર પડશે. હે, બ્રહ્માના 5 મુખ હતા, ઉપર ચારે બાજુ. ઓકે, 5 મુખ હતા. એક માથું કોણે કાપી નાખેલું? 4 જ દેખાડે છે. એ કાપનારો કોણ હશે? જેને બનાવનારનું માથું કાપી નાખે તો એ કેવો હશે કાપનારો? એ કોણ હશે?
પુરવાર કરનારા એ કહેશે નહીં, એ દાદાએ પુરવાર કર્યું છે. પેલા કરુણાસાગરની વાત કરી તો કરુણાસાગર એટલે દયાનો સાગર ગણાય. કરુણા એટલે દયા, સાગર એટલે દરિયો, એટલે દયાનો દરિયો. તે હેત નામની બાઈ જે આવે છે એ ગામડાની અંદરમાં, તે વખતે તો કોઈ રસ્તા રોડ બોર એવા કોઈ ખાસ નહોતો, તો પગદંડીએ જવાનું. અને એને તરસ લાગી, એટલે એનો છોકરો એ પેલા ટોપલામાં મૂકેલું, જે કૃષ્ણ ભગવાન પેલા પર ટોપલામાં લઈને જાય છે ને એવી રીતે, તો એ ટોપલામાં લઈ જાય છે. અને પેલી તરસ લાગી હેત નામની બાઈને, એટલે એ પાણી પીવા જાય છે. એટલે પાણી પીવા જાય છે, પાણી પી અને તરસ લાગી, પાણી પીને પીવા જાય છે, છોકરું ગાયબ. એટલે પેલો વરું લઈને નાખેલું. તો પેલા પેલી રડારડ કરી, હવે મારા પિયરમાં મારા સાસરીની અંદરમાં જઈને શું જવાબ આપીશ, આ છોકરું કેવું શું થયું, રડારડ બૂમ કર્યા કરે. એટલામાં કરુણાસાગર આવ્યા. એ કહેશે કે પેલું છોકરું તારું છોકરું છે, પેલા વરું નહીં નાખો, હવે શું કરીશ, મને કોઈ આની અંદરમાં ઘરે મારો શું જવાબ આપવાનો, આવી રીતનું થયું તો. એટલે કહેશે કે એની જગ્યાએ મને મૂકી દે, હું આવી જાઉં છું દીકરા રૂપે. અને એ એટલે મા બાપ વગરનો સીધી વાત કરું છું, વારસાઈ. એટલે દાદાએ માતુશ્રી જમનાબા, પિતાશ્રી ટેટિયાભાઈ કાનજી, ફાધરલેન્ડ મધરલેન્ડ માદરે વતન એન્ડ એસ્ટાબ્લિશ યુસેજ ઓફ ધ ક્રાઉન તાજનો ઓનરનો માલિક ગણી, દેશને દેહરૂની વ્યવહારનો ઓનર. એટલે આ પૂરા વિશ્વની વાત છે, મનુષ્યની વાત છે. હરેક જીવનનો રૂલિંગ ડો દાદાએ પુરવાર કર્યું છે. એટલે પેલો જે કરુણાસાગર છે કે એ પેલું વરું લઈને નાહી ગયો, એની જગ્યાએ મને રાખી દો, હું બાળકના રૂપમાં એ પ્રમાણે કહ્યું, તારા બાપનું માનું ઠેકાણું ખરું કે આ જગ્યા પચાવી પાડી ને તું દયાનો સાગર તે પેલો છોકરો બચાવવું જોઈતો હતો કે નહીં? છોકરો છે એ વરું લઈને નાઠો તું દયાનો સાગર છે, તારામાં સર્વશક્તિમાન છે, તે પેલાને બચાવી, છોકરાને બચાવવું હતું કે નહીં? આ દાદાએ બધું પુરવાર કર્યું છે. અને કોઈ કહેશે આ જે શરીરનું બંધારણની વાત કરે, પેલા શિવજીએ બનાવેલું. હવે આની થોડીક કહાની આપણે જોઈ લઈએ. તો આ બ્રહ્મકુળ છે, એટલે બ્રાહ્મણકુળ, બ્રાહ્મણો છે ઊંચામાં ઊંચું કુળ કહે છે. બ્રહ્મકુળ ઊંચામાં ઊંચું કહે છે. અત્યારે 2% આખા દેશમાં શાસન કરી રહેલું છે. એ બ્રહ્મકુળ જેવું કશું છે જ નથી. બધા એક જ રૂલિંગની અંદરમાં આવે છે. માતા પિતા કર્મયોગ મિલન જ થકી જ આવે છે. તાજનો રાજ્યાભિષેક કરીને જ આવે છે આ ધરતી પર. એની અંદરમાં કુળ નથી હોતું. કુળ તો જે તે એરિયા વિસ્તાર પ્રમાણે એ પ્રમાણે એના ભાગલા પાડેલા છે. કોઈ ભારુઠી કુળ કહે, કોઈ દેહાઈ કુળ કહે છે, કોઈ જે તુર વગાડે એને શું કહે છે, એટલે રાવડીય કુળ. એવા બધા કુળો પાડેલા છે, 9 જાતના કુળો છે. તો આ જે બ્રહ્મકુળ છે, બ્રહ્મકુળ જેવું કશું છે જ નથી. દાદાએ પુરવાર કર્યું છે. અને આદિવાસી તરીકેનો આપણી પાસે કોઈ પુરાવો નથી. દાદાએ બુકની અંદરમાં સ્પષ્ટતા લખેલી છે, આદિવાસી તરીકેનો આપણી પાસે કોઈ પુરાવો નથી. પણ પુરવાર આપનાર કોણ છે અને શું પુરાવા છે એ આપણે જોઈએ. એમાં 1 રૂપિયા કરન્સી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, એ સમયની અંદરમાં અત્યારે ભારત સરકાર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખેલું છે. એ બાજુ 4 શાસન છે. અને એ વખતની પહેલી 1 રૂપિયાની કરન્સીમાં સત્યમેવ જયતે નથી. જેમ જેમ વિષયના રૂપમાં દાદા બતાવતા ગયા તે પ્રમાણે અમલમાં મૂકેલું છે. તો એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકાર 4 શાસન સત્યમેવ જયતે પછી એના થકી દેશનો રૂલિંગ વ્યવહાર ચાલે છે. અને ધાન્ય કણી થકી દેહનો રૂલિંગ વ્યવહાર ચાલે છે. એટલે દેશને દેહ રૂલિંગ વ્યવહાર ચલાવનાર તે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકાર, HOAC પેઢીજાત વારસ વારસાઈ તત્વ આ પુરવાર થયેલું છે. અને પુરવાર કરનાર દાદા છે. અને આપણને આધ્યાત્મિક જ્યોતિ પ્રદીપ સમાજ તરીકે આપણને ઉચ્ચ સ્થાન આપેલું છે. આના જેવો કોઈ સમાજ નથી. કેમ સમાજ નથી? આના જેવો કોઈ સમાજ નથી. તો એનો પણ આપણે જાણકારી હોવી જોઈએ કે નહીં? આપણને શું જાણકારી મળી છે, શું છે, જાણીએ કેવું છે. તો ઘણા કહે છે હું PhD થયેલો, હું મારું એક્ઝામ્પલ આપું છું, હું કોઈ જાણકાર છું એવું નથી કહેવા માગતો. દાદાની વાત છે, ખુલાસો કરવા માટે, સમજણ પડે એના માટે વ્યક્તિગત ઉલ્લેખ કરું છું ઉદાહરણ રૂપમાં. હું કંઈક છું એમાં કશું નથી. હું સમાજનો અંગ છું સર, ફક્ત હું સમાજનો અંગ છું.
તો આમાં જે કહે છે કે જે દાદાએ ઉલ્લેખ કરેલો છે, આપણને આધ્યાત્મિક જ્યોત જ્યોતિ પ્રદીપ સમાજ તરીકે ઉચ્ચ સ્થાન આપ્યું છે. તો એક મારું ઉદાહરણ કે હું પણ ન કરવાની નોકરી કરતો હતો, તો એની અંદરમાં મારા મિત્ર જ ગણાય, પૈસાદાર પાર્ટી હતી. અને એમને એક વાત પૂછ્યું, એટલે મેં કહ્યું, એટલે મને પેલો સ્વામી બાપાનું મંદિર, પેલા સ્વામિનારાયણનું એ મને કેલેન્ડર આપ્યું. ચૌધરીભાઈને આપી દો કે સ્વામી બાપાનું કેલેન્ડર. મૂકું શું સુરેશભાઈ શું બોલ્યા? સ્વામી બાપા એમ કે. તે બાપા કેમ કહ્યા? મૂકું એમ આપણે અજાણ થઈને પૂછ્યું, કેમ બાપા કહ્યા? તો કે બધું આ સૃષ્ટિનું રચના રહે છે, જીવ આપનાર રહે છે, જીવ લેનાર રહે છે, બધું એ પૂરું કરે છે, એટલે બાપા ગણાય કેમ કે. એટલે મને થોડીક ચડી. મેં કહ્યું, તારી માં ને આ તારો સ્વામી બાપા વ્યવહાર કરતા તો તારા બાપ મંજીરા વગાડતો હતો કેમ કહ્યું? તો બાપની વારસાઈ ઉડે એટલે તેવો નઠારો કેવો ગણાય એમ? તો બાપને છોડીને બીજાના બાપ બનાવવા જાય છે એવા એટલે પછી એક વખત એવું થયું, બ્રહ્મકુંડની વાત નીકળી. તમારે હેડકેશર હતા એ બ્રાહ્મણ, તો એ બ્રાહ્મણ એટલે નીચા હરખા ઇન બિન કરીને ફરે, ઓફિસરની સ્ટાઇલ, ઓફિસર જ ગણાય. એટલે તો મેં એને પૂછ્યું, બ્રહ્મટ સાહેબ તમારું કુળ કયું? તો કે બ્રહ્મકુળ. તો વિશ્વની અંદરમાં ઊંચામાં ઊંચું કુળ કે? મેં કહું સારું, આપણે જાણતા નથી એટલે પૂછીએ. તો બ્રહ્મકુળ એટલે તમારો આરાધ્ય દેવ કયો? તો કે શિવજી. તો શિવજી શું કરે? શિવજી જીવ આપે, જીવ લેનારો, બધું પ્રકૃતિ બધી જાણે બનાવેલી. મેં કહ્યું શિવજી તો મોણામાં ઊંઘી રહે, એને શું આ બધું રચના કરવાની વાત કરે? ના કે બ્રહ્મકુંડ શિવજીએ બનાવેલું છે, કે અમારા આરાધ્ય દેવ શિવજી છે. હા બરાબર, ચલો. તો શિવજીની પત્નીનું નામ શું? તો કે પાર્વતી. હા, આ લાઈન પર આવ્યો. પાર્વતીના પિતાનું નામ શું? તે હિમાલયા. હા. પછી હિમાલયા કોણ હતો? તો પહેલાં કે ભીલ રાજા. હા કે ભીલ રાજા. પછી એટલે મેં એક જણને કહી રાખેલું, મારો દોસ્તાર હતો મુસલમાન ભાઈ. હા કે મેં બધું જ કહાની કહી રાખેલી, તારે એ ના બોલે તો તારે આમ બોલવાનું એમ. એટલે નીચા દેખાડવાની વાત નથી, ભીલ શબ્દ આવે છે. અને આ બધું આ જે વંશજ આની અંદરમાં છે, ભીલને આપણે આ બે જ વંશમાંથી બધું છે આખું આદિવાસી સમાજ. વાલરી આપણે એ બેમાંથી જ છે. તો પછી એટલે એમણે એવું પૂછ્યું, એટલે મેં પૂછ્યું તો હિમાલયા કોણ હતા? એ તો ભીલ રાજા હતા. તો ભીલ રાજાની પુત્રીનું નામ શું? તો પાર્વતી શું ગણાય? તો કે મેં પેલો કહે ભીલ રાજાની પુત્રી એમ કે. તો પાર્વતી કોના વંશજ? તો પેલો કહે ભીલડીના એમ પેલો કહે. તો તમે કોના વંશજ? તો ભીલડીના એમ બોલે. એટલે મારે આગળ તો 15 દિવસ તો મારું મોઢું ના જોયું. એટલે કહેવાનો મતલબ શું છે કે હું બધું જાણું છું, મારે આ પ્રમાણે હું પીએચડી થયેલો છું, દાદા આગળ બી હોશિયારી મારે છે આ બધા અમુક. હું આટલું ભણેલું છે, તારા ભણેલું રવા દે ભાઈ. આ શરીરનું જ્ઞાન નથી તો તમને આ વસ્તુમાં ક્યાંથી ખબર પડવાની? એટલે જે કક્કા બારાક્ષરી છે, સ્વર વ્યંજન છે, તમે બંધારણનું ખબર નથી, પણ દાદાએ A to Z ઓલ ઓવર ધ વર્લ્ડ દુનિયાની સાબિતી માટે આપણને કેવું સ્થાન આપેલું છે, અને એ આપણે જાણીને તૈયાર થવાનું છે. અને એ આપણને ઘર બેઠા દાદાએ ટપલી મારીને બધાને શીખવાડેલું છે. તો કહેવાનો મતલબ શું છે કે ઓલ ઓવર ધ વર્લ્ડ દાદાને એક લખેલું છે ટેમ્પલેટ, દસ્તાવેજ પુરાવો છે. અને નીચે લખ્યું છે BOS, બ્રિટિશ ઓવરસીઝ એરવેઝ કોર્પોરેશન છે. મારી જોડે દસ્તાવેજ પણ પાકીટમાં જ છે, આપણે મોડે જ એ કરી દઈએ.
એટલે બ્રિટિશ ઓવરસીઝ એરવેઝ કોર્પોરેશન એટલે બ્રિટિશ નાગરિક ઓલ ઓવર વર્લ્ડની અંદર બધા જ બ્રિટિશ નાગરિક છે. આ આધ્યાત્મિક જ્યોતિ પ્રતિ સમાજ બ્રિટિશ નાગરિક નથી. એ HOAC પેઢી જાત વારસે વારસાઈ તત્વ દાદાએ પુરવાર કર્યું છે. આ અહીંનો બહારથી ગયો નથી ને બહારથી અહીં આવેલો નથી. એ અહીંનો મૂળ નેટિવ છે, ઇનિબેટન છે, અહીંનો લોહીનો છે. એ અહીંનો જ DNA અહીંનો જ. એટલે કહેવાનો મતલબ શું છે કે જે આપણે જે બહારથી આવે છે બ્રિટિશ સિટીઝનશીપની અંદરમાં બ્રિટિશ ઓવરસીઝ એરવેઝ કોર્પોરેશન એટલે દરિયાઈ માર્ગે હવાઈ માર્ગે આવેલા લોકોનો ટોળો એ કેન્દ્રિત થયો કે એને કેન્દ્ર સરકાર કહેવામાં આવે છે. જઈ ત્યાંથી આવેલા લોકો એ લેંગ્વેજ છે ભાષા કે ભાષાવાર ભાષાની બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું છે 19 જાન્યુઆરી 1969ના રોજ. એટલે હિસાબ આપવાનો છે. આ દેશનો અર્થ માટે ધાતુધન સંપત્તિ જે કંઈ છે જેનો ઉપયોગ કરે એ વારસાઈ તત્વોનો પેઢીજાત અધિકાર પાત્ર એનો મૂળ નેટિવનો છે. જ્યારે અહીંથી બીજો જે આવેલો છે અને એ અર્થ માટે ધાતુધન સંપત્તિ મૂવેબલ ઇમૂવેબલ પ્રોપર્ટી જે કંઈક ઉત્પન્ન કરે છે રેવન્યુ ટિકિટ લગાવી પગાર ભથ્થું ભાડું TAD બધું લે છે. સર્વિસ ટિકિટ લગાવીને જે કંઈક સર્વિસ કરે છે એનો હિસાબ અણુપરમાણુ રજેરજની હિસાબ આપવાનો છે. એ પૈસા બે પૈસાનો છે હિસાબ. એમાં તકરાર નથી આવતી. એમાં નીતિમય મુજબ બંધારણ મુજબ એકબીજાને લેનદેન છે. જે લેના ઉસકા દેના ઉસકા લેના એ કુદરતી વ્યવહાર છે. તો આ બધા મુકરર થયેલા છે. હવે આ કુદરત છોડશે ખરો કે નહીં છોડે? બાપ છોડશે પણ પાપ નહીં છોડે. અને જતે દિવસે દાદાએ કહેલું કે જે કંઈક કર્મ કર્યા છે અહીં નહીં ભોગવવાના છે. અહીં નહીં ભોગવવાના છે, કોઈ બીજી જગ્યાએ ભોગવવાના નથી. અને જેણે જે કર્મો કરે છે જે બગાડ્યું છે એ હમો કરશે. અને જતાં અત્યાર સુધી દાદા એવું કહેતા મારા માછલા છે, બુંબલા છે, આ બકરા છે, ઘેટા છે બધું ખાઈ ગયા. એમ કે દાદા કહેતા મારું અર્થ માટે ધાતુધન સંપત્તિ મૂવેબલ ઇમૂવેબલ પ્રોપર્ટી કોની છે? ફર્સ્ટ લોટ ઓફ ધ ટ્રેઝરી છે. ફર્સ્ટ લોટ ઓફ ધ ટ્રેઝરીની અંદરમાં બધું નહીં આવે, જીવજંતુ બધું જ આવે. તો અત્યાર સુધી મારા માછલાને બધું ખાઈ ગયા છે, ઘેટા બકરા બધું ખાઈ ગયા છે. હવે તમને દરિયાની અંદરમાં જઈને ઊંધું પાડી દઈશ તો તમારા માછલા તમને ખાઈ જશે એમ કહેલું છે. આ આટલી હદે એ પ્રમાણે થયેલા છે ને એ બધા ખરાબ કૃત્ય કરતા મહેલું ઘેલું ખાતા કરતા આજે આપણને પર કબજો જમાઈને બેઠા છે, માલિક થઈને બેઠો છે. પેલો કહે છે કે હું આખો દેશ ખરીદેલો, તારી જાતને ખરીદ પહેલાં પછી બીજી વાત કર. અને 852 ડિપાર્ટમેન્ટના અધિકારી પદાધિકારી શું છે? બધું જ ગુંડારાજ ચલાવી રહ્યું છે. અને એ જે સંત બનેલો સરકાર એ એક હતું સત્તા ચલાવી રહેલો છે. કે એને ભય છે અહીંથી બદલી નાખશે, કંઈ તો નોકરીમાંથી કાઢી મૂકશે. પેલો બિચારો શું કરે? કલેક્ટર મામલતદાર પગે લાગે, કન્સિડરેશન સમિતિ ખુલાસા કરે તો પગે લાગે. કે એની પાસે કોઈ રસ્તો નથી. પણ બીજા જોડે તો પેલો વાઘ થઈને બોલે છે. પણ દાદાએ જે કન્સિલેશન સમિતિ સમાજ છે, જાણકાર સમાજ છે, એની પગે લાગવાની વાત કરે છે. મારા ઘણા ખુલાસા થયા કલેક્ટર જોડે, BC પટની જોડે 35 મિનિટ કરેલી. હું, સુમનભાઈ, દિનેશભાઈ હતા, એમની જોડે અમારે ખુલાસા થયા. કહેવાનો મતલબ શું છે કે અલાઇન રેવન્યુ ટ્રેઝરી રૂલ્સ દેશની અંદર બંધારણ થકી ચાલતો રૂલિંગ વ્યવહાર એ કોનો? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકારના બંધારણ થકી ચાલે છે. એટલે એમની જોડે જે ખુલાસા થયા આપણે સમજવા માટે છે. બહુ જ લાંબુ છે બધું. પણ આપણો દાદાનું જે શિક્ષણ છે, દાદા શું કર્યું, કેવી રીતનો કર્યો, કેવી પરિસ્થિતિ દાદા પર નિર્માણ થયેલી છે, અને આ લોકોએ શું જુલમ કર્યો છે. અંગ્રેજે, કોંગ્રેસે, બધા જ પક્ષ પાર્ટી બધા જ આ જુલમ કર્યો છે, ધર્મવાળાએ પણ. તો એ જે પરિસ્થિતિની અંદરમાં આપણને જે નિર્માણ થયેલી છે, તો આ જે અધિકારી પદાધિકારી છે અને એને દસ્તાવેજી ખુલાસો કરતાં બીક લાગે એટલે મોઢું બંધ થઈ જશે. અને વધારે પડતું જો ખુમારી ધરાવવા જાય તો એનો એન્ડ નક્કી. આ દામુદાદા બેઠા સાગબારાની અંદરમાં આપણો સમાજનો એક છોકરો કોલેજ ભણવા માટે એડમિશન લેવાનું હતું. તો એ મામલતદાર પાસે જાય છે જાતિનો આવકનો દાખલો લેવા માટે. ત્યારે કયું ગામ, ક્યાંથી આવો છો? તો એ પ્રમાણે છે અને આ ગામ છે, તમે જમીન મહેસૂલ ભરો છો? તો એ તમારે બાપુજીને ખબર, તો જાય બાપુજીને મોકલજે. એટલે ફરી પાછા એમના બાપુજી ગયા છોકરાને ભણાવવું. આપણે જાતિનો દાખલો જોઈએ આપણા શિક્ષણ માટે. જે આપણો છોકરા અમે બી ભણ્યા છે એ સ્કોલરશીપની અંદરમાં જ ભણ્યા છે. આપણી પાસે એવું કોઈ વ્યવસ્થા નથી. તો એ પ્રમાણે આપણે શિક્ષણની અંદરમાં શિક્ષણ લેવું જોઈએ.
દાદા કહેતા કે ખૂબ ભણો, પણ ચોર ચોરી ક્યાં કરે છે એ આપણે પકડવાની છે. તો એ પ્રમાણે પાછા બીજે દિવસે એમના બાપુજી સાથે ગયા. ત્યારે કહેશે કે કયા ગામના? તો શું છે તમારે? શું છે? જાતિ અને આવકનો દાખલો. તો જાતિના આવકનો દાખલો જોઈતો તો જમીન મહેસૂલ ભરો. તો પહેલાં કહેશે જમીન મહેસૂલ તમને લાગુ નથી પડતું. તો કે પહેલાં કે સતીપતિવાળા દાદાવાળા કેસરીસિંહવાળા? તો કે હા, મેં કેસરીસિંહ ભાઈને મેં જમીન મહેસૂલ ભરાવેલી છે, તમે કેમ ના ભરો? આ તો તમારો ખોટો આરંભ છે, તમે જાણતા નથી, પોતે ભરે છે એમ, અને તમે કેમ ના ભરો? એટલે એમ કરી દાખલો નહીં આપ્યો. તો એમના જે વાલી હતા, પિતા હતા, એ દામુ દાદાને મળવા આવ્યા, અને દામુ દાદા બીજે દિવસે કટાસણ આવવાના હતા. તો એમને કહે છે કે મને મારા છોકરાનો ભણતરમાં કોલેજમાં જવાનો હતો, જાતિના આવકનો દાખલો મામલતદારે પૂછ્યો, લેવા ગયા. પહેલે દિવસે છોકરો ગયો, બીજે દિવસે મને મોકલ્યો. મને એવું કહેશે કે સતીપતિવાળા દાદાવાળા જમીન મહેસૂલ કેસરીસિંહને મેં ભરાવેલું છે, તમે કેમ ના ભરો? મને જાતિનો દાખલો, આવકનો દાખલો નથી આપ્યો. તો દામુ દાદા બીજે દિવસે દાદાને ત્યાં આવ્યા, દાદાને વાત કરી, દાદા આવું થયેલું છે, જાતિનો આવકનો દાખલો નથી આપતા. અને પેલો જે મામલતદાર છે તે આવું બોલતો હતો, મેં કેસરીસિંહને જમીન મહેસૂલ ભરાવી છે, તમે કેમ ના ભરો? દાદા એવું બોલતા હતા કે હા, એવું બોલતા હતા. બીજે દિવસે પેલો મામલતદાર ગયો, અને પેલો મામલતદાર ગયો ને એટલે જૈન ખુરશી પર બેઠો તેમ જ મરી ગયો. આ દામુ દાદાને પૂછી લો. એટલે દાદાની નજર ક્યાં છે? જે દાદાની વિરોધ ગયો, માનો યા ના માનો એ વસ્તુ અલગ છે, પણ દાદાને જે વિરોધ ગયો તો આજની તારીખમાં કેટલા સહન કરે છે? જીવ નથી જતો. આ જીવ નથી જતો. દાદાને જે પ્રમાણે અહીંના ભોગવવું પડશે. માગ્યું મોત નથી આવતું, એવા ઘણા અમારે ત્યાં છે પ્રશ્નો થયેલા, અને રીબાઈ મરે છે. જે દાદાને બધી વાતો કરે, આવો છે, તેવો છે, આવો છે, તે આજે રીબાઈ મરેલા છે. અને અમારે તો નાનપણથી આખું જીવન જ એમાં સમર્પિત થયેલું. કહેવાનો મતલબ શું છે કે અમારું લોહી એમાં બનેલું છે. અમનું શિક્ષણ જ નાનપણથી બીજા ત્રીજા ધોરણની અંદરમાંથી દાદા જેવું વિશ્વની અંદરમાં કોઈ નથી, એવું પહેલેથી જ ખુમારી હતી, જાણતા હતા. તો આ પ્રમાણે દાદાએ, અને એક વખત અમે ગયેલા, અમે દર દિવાળી વેકેશનમાં અને મે વેકેશનમાં અમે 4-5 જણા જતા હતા, ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા ધોરણથી. કાંઈ માટે? તો તે વખતે 1969ની અંદરમાં ચંદ્ર પર પહોંચ્યો નીલ આર્મસ્ટ્રોંગ અને એડવિન એલ્ડિંગ. અત્યારે બધા ચંદ્રની વાત કરે છે, મંગળની વાત કરે છે. હવે તો ત્યાં ચંદ્ર પર રહેવા માટે જગ્યા રાખી છે, જાઓ, કોણ ના પાડે છે? તમને આ વસ્તુનો ખબર જ નથી, ગતાગમ નથી. શું કરવો? હોશિયારી મારતા હશે. આ ઉલ્લુ બનાવવાના ધંધા છે. તો કહેવાનો મતલબ શું છે કે દાદા બેઠા, એટલે અમે દાદાને વિવેક કર્યો, આવો છોકરાઓ, કે અમને વ્યક્તિગત સારી રીતે ઓળખાતા, દાદા ઓળખતા નામથી જ. દાદાને બધાને ઓળખે, પણ પરિચય જે ખરો ને એ પ્રમાણે એ હતો. કયા ભણે છે, શું છે, કેવી રીતનો છે, બધું જ જાણે. એટલે આવો કે બેઠો, બેહાડ્યા, વિવેક કર્યો. એટલે ફૂટપટ્ટી લઈને બેઠેલા દાદા, આમ ફેરવતા જાય. એ પેલા ચંદ્ર પર જાય છે. હા, મૂકું દાદા ચંદ્ર પર જઈને આવ્યો આમ કહીએ. હા, કે પાછા અમે થોડુંક ખબર પડે ને. ના, મને ખબર છે કે કોણ કેટલું જાય. ફૂટપટ્ટી મૂકેલી આમ ફેરવતા જાય. એ થોડે ખુદી જશે ને અડધેથી જઈને આવશે ને દરિયામાં પડશે ને દરિયામાંથી માટું લઈને આવીને મૂકી દેશે, કેમ કે દાદાએ કહ્યું. એટલે આ બધા ઢોંગ કરે છે એમ. મને અહીંથી બેઠા ખબર પડે ને ફૂટપટ્ટી લઈ લો. એ થોડેક કૂદી જાય ને થોડેકથી પછી અડધેથી પાછા વળીને આવતા રહે એમ કે. અને પછી દરિયામાં પડે, એ પોલી અંતર દરિયામાં પડે ને તો ત્યાંથી માટું લઈને આવે. એટલે હા, ચંદ્રનું માટું છે. એ અત્યારે અમેરિકામાં મૂકેલું છે, અમેરિકામાં વોશિંગ્ટનમાં ત્યાં મૂકેલું છે. એટલે ચંદ્રનું છે. પણ તમને આ બંધારણનું ખબર નથી તો તમે આ કેવી રીતે પહોંચ્યા? આ રવિ છે, સોમ છે, મંગળ છે, બુધ, ગુરુ, શુક્ર, શનિ, નેપચ્યુન, પ્લુટો, વરુણ, આ બધા ગ્રહો છે. અને વારના નામ પ્રમાણે પહેલાં આ પ્રમાણે બનેલા છે. ગ્રહોના નામ પરથી આ વારના નામ પડેલા છે. તો આપણે શરીર પર પણ જીવો. શરીર પરની અંદરમાં શું કહેવાય? અને રવિવાર, અને સોમવાર, આ મંગળવાર, આ બુધવાર, અને ગુરુવાર, અને આ શુક્રવાર, અને શનિવાર.
જેવી રીતે વારના નામ છે એ પ્રમાણે દાદાએ આનો પણ પુરવાર કર્યું છે. તો આ જે બંધાણ છે તો એ વારના નામો છે, પછી મહિના દિવસો ગણતરી આખી પુરવાર કર્યું છે. તો આપણે જે ભેગા થયા છે આ રૂલિંગ વિષયની બાબતમાં મને જેટલી જાણકારી છે તે પ્રમાણે જે સ્વર્ગીય પ્રકાશિત રાહ રસ્તો બતાવનાર, અંગ્રેજીમાં કહેવામાં આવે છે કર્ણ કર્મસરી લાઇટ ઓવર ફાધરહુડ લાઇટ ઓવર ગાઈડ, એટલે પિતૃજ્યોત પ્રકાશ ધાન્ય કણી છે. તો વિશ્વની અંદરમાં જે તે ભગવાનો થઈ ગયા, જે સાધુ સંતો જપી તપી બધા જ થઈ ગયા, પણ કણીનો આધાર દાદાએ કોઈને મૂકવા દીધો નથી. અને એ ફરી બાપના ઘરે ગયા નથી ને જવા પણ દેશે નહીં, એ દાદાએ કહેલું છે. આ વિશ્વ પુકારની અંદરમાં નીચે નામ લખેલું છે, આમ નામ નથી લખેલું. એમાં ગુરુ બ્રહ્મા વિષ્ણુ સશ્રી અકાલ રામકૃષ્ણ અલ્લાહ બધા જે બધા બને છે હું એમનો બાપ છું, આમ દાદાએ કહેલું છે. અમને સાથી ઠોકીને અને શાંતામાઈજી જોડે છે. અને દાદાએ એટલું બી પૂછેલું મારા છોકરાને કે શું કરું, તો કે MBBS કરું છું. તો પેલું બિલરનું કેમ રડે છે જાણી જાય. દાદાએ તમને ના ખબર પડે. પછી દાદાએ કહ્યું કે વિશ્વની અંદરમાં કોઈ પણ સબ્જેક્ટમાં મારો પ્રથમ નંબર, એમ કહેલું દાદાએ. તો એને ઓળખી લો. અને એમને દાદાએ અમને સોનો સિક્કો છે 3 વખત ફેરીને બતાવેલો છે. સોનો સિક્કો સર્ક્યુલેશનમાં નથી અત્યારે. એટલે કહેવાનો મતલબ શું છે કે સતયુગ સોનાનું ચલણ છે એ સતયુગની અંદરમાં આવી જશે. તો આ જે બંધાણ છે તે પહેલાં આપણે જે વિષય છે કણીનો આધાર પર, તો દાદા પહેલાં બોર્ડની અંદરમાં આ 2 પાંખડીનું કમળ એ પ્રમાણે આ કણીની અંદરમાં આ કઈ કણી છે? પવન પાણીની કણી. આ પવન પાણીની કણી. અને આપણે કોણ છે? શ્વાસ બિંદુની કણી. આપણું જે શરીર બંધાણ થયું છે આ પવન પાણીની કણી છે, એ સપ્તભૂમિકા છે. એની અંદરમાં આ જે મૂળ બીજ છે, આ બીજ અંકુર એ માતાના પિતાના રૂપમાં છે. આ સપ્તભૂમિકા છે. આ 1 2 3 4 5 6 7 અને એ પ્રમાણે કણીનો દાદા કણીના હાથમાં રહીને આખો ખુલાસાઓ કરતા હતા. તો આપણે આ જે પવન પાણીની કણી છે એ પવન પાણીની કણી મનુષ્ય માટે એના આધાર સિવાય આપણું આ શરીર ચાલે નહીં. તો આ જે વિષય છે 6 મહિના ચલાવેલા. અને જે આપણી જે છે એ શ્વાસ બિંદુની કણી. આ પુરુષનું નાક, આ બાઈનું નાક. પછી આ પુરુષનું લિંગ, આ બાઈનું લિંગ, જે બાઈની કોથળી છે અંદર આવે છે. એટલે આ જે છે એ શ્વાસ બિંદુની કણી. આ જે શ્વાસ બિંદુની કણી છે. હવે આપણે જોઈએ શ્વાસ બિંદુની કણી કોને કહેવાય? તો એની અંદરમાં જે શ્વાસોચ્છ્વાસ ચાલે છે, આ જે સપ્તભૂમિકા છે, તો સપ્તભૂમિકાની અંદરમાં આપણે અત્યારે બી જોયું, આ રવિવાર આ છિદ્રો છે, આ સોમવાર, આ મંગળવાર અને બુધવાર કહેવાય. આમાં સપ્તભૂમિકા આ જે છે 7 છિદ્રો છે. એમાં આ જે છે ગુરુવાર છે, આ શુક્રવાર છે અને આ શનિવાર છે. એવી રીતે આપણે જે આ જે પુષ્કર દ્વીપો છે કે દીપલું કહેવાય, દીપ, અને પુષ્કર દ્વીપ કહેવાય, અને સાલમિલી દ્વીપ કહેવાય, આને પ્લક્ષ દ્વીપ કહેવાય, આ કૌચ દ્વીપ કહેવાય, આને કુશ દ્વીપ કહેવાય, આ સાંકળ દ્વીપ કહેવાય, અને આ જંબુ દ્વીપ.
એ સપ્તભૂમિકા છે. એ સપ્તભૂમિકાની અંદરમાં જે રચના થાય છે આ સપ્તભૂમિકા આ જે બંધારણ છે, શરીરનું બંધારણ કેવી રીતે થયું, આ કણીની અંદરમાં પણ છે 7 અને આ માતા અને પિતાના રૂપમાં આ 2 પાંખડી આપવામાં આવી છે મૂળ બીજના રૂપમાં. આ પુરુષનું નાક અને બાઈનું નાક, આ પુરુષનું પાન, આ બાઈનું પાન, એટલે એ બંધારણ છે શ્વાસ બિંદુની કણીની અંદરમાં. આ સપ્તભૂમિકા વરસાદ પડે છે ઉપરથી નીચે, એ ધારના રૂપમાં નથી પડતું, એ ટપકાના રૂપમાં, સઘન ઘનના રૂપમાં પડે છે. આરતીની અંદરમાં જોઈ લેજો, પિતૃજોત જે બીજી આરતી છે એમાં સઘન ઘનના રૂપમાં, એટલે કે જે આંખની અંદરમાં જે પાણી છે એ સઘન ઘનના રૂપમાં છે. તો એ જે બંધારણ છે તો ઉપરથી વરસાદ પડે છે એ ટપકે ટપકે જ પડે છે. અને જે માતાનું છે, જે ધરતી માતાનું છે, આકાશ પિતા અને ધરતી માતાનું, એ નીચે જે છે એ પ્રમાણે નીચેથી ઉપર ચડે છે. કેવી રીતે ઝાકળ જોયું છે? ઝાકળ કેવી રીતે ચડે છે, ઉપર ચડે છે કે નહીં? એવી રીતે આ જે કણીની અંદરમાં જે ઝાકળના રૂપમાં સવારમાં પરમાં દાદા એ બતાવતા હતા કે આની અંદરમાં આ જે ગૌણ, આ જે કંટી નીકળે એનું પોયણું ખુલેલું હોય, તો એ નીચેથી જે ધરતી માતાનું છે એ ટપકા કૂદતું 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 આનામાં અંદર જાય, પોયણું ખુલેલું હોય. અને બાપનો જે છે એ પ્રમાણે એ ટપકાના રૂપમાં એ પ્રમાણે ભીડે છે. એ બેયનું મિલન થાય છે. આ વસ્તુ સમજી લેજો. કુદરતી રીતે જ્યારે વરસાદનો છાંટો ના પડ્યો હોય અને ચોમાસું બેસવાની તૈયારીમાં હોય તો કૂવાની અંદરમાં ભેજનું ઉપર આવશે, પાણી હશે તો પાણી ઉપર આવી જશે. એટલે બેયનું મિલન માટેનું છે. અને મિલન થાય એટલે હરેક પ્રકારના જીવજંતુ, પશુ પંખી, ઢોર ઢાકર પરે પોતાના જે કંઈક છે બીજ અંકુરો ફૂટી નીકળે છે દરેકના પરિપક્વતા સમય મુજબ. દાખલા તરીકે શાકનું બી ક્યારે થાય? 2 વર્ષ થાય ત્યાર પછી, તમને ખબર જ છે. એટલે જે તે બીજનો છે એનો પરિપક્વ સમય જે બિંદુના રૂપમાં જે ઉગે છે એનો દરેકના અલગ અલગ છે. તો એ પ્રમાણે આપણે જે છે જે બાપનો જે છે એ અંગ્રેજી આંઠડાના રૂપમાં ઉપરથી જે પાણીની અંદરમાં જે ટપકીને આવે છે આવી રીતે એ સાકારે, અને જે બાઈનો છે એ જે છે એ પ્રમાણે આ ઊંધો આ આંઠડા આકારમાં. એટલે આ કોની ગાંઠ બંધાઈ? આ હવાની ગાંઠ બંધાઈ. અને પછી એવી જ રીતે આ જે છે એવી રીતે આ જે છે પાણીની ગાંઠ, આ હવા અને પાણી. પછી આવી રીતે અંગ્રેજી સપ્તભૂમિકાની અંદરમાં એ તેજ, અને પછી જે આ ટપકા નથી કરતો, સીધી જ લઈ લઉં છું, મિટ્ટી, મટ્ટી, અને પછી છે આકાશ. આકાશમાં શું છે? સૂર્ય, ચંદ્ર, તારા. એટલે આ જે ગાંઠો છે બધી એ હવા, પાણી, તેજ, મિટ્ટી, આકાશ, જે 5 તત્વો છે આપણે જે મૂકવામાં આવ્યું છે પંચસૂળ, એ 5 તત્વોની અંદરમાં આ સિવાય ગયું. આ શું સિવાય ગયું? એટલે અને એનો આધાર કયો છે? આ કણી છે. આ 5 તત્વો આ જે છે કણીની અંદરમાં છે. 5 તત્વો હવા, પાણી, તેજ, મિટ્ટી, આકાશ, પિતૃજ્યોત, પ્રકાશ, ધાન્ય કણીમાં આવેલો છે. એટલે બાપનો પ્રકાશ, બાપને ઘરે જવા માટેનો, જેના થકી આપણું જીવન ચાલે છે. સૂર્ય અને ચંદ્ર ચાલે પિતૃના જ્યોતે. આપણે એવું લાગતું હતું કે સૂર્ય અને ચંદ્ર એ પોતે ચાલે છે, પણ એનો ચલાવનાર કોણ છે?
તાપી તુજો પ્રકાશ કર્ણ કંસની લાઇટ અવર ફાધરહુડ લાઇટ અવર ગાઈડ. જે ધાન્ય કણી છે એ બાપના ઘરે જવા માટેનો સ્વર્ગીય પ્રકાશિત રસ્તો, અને એના વગર આપણે બોલી શકીએ નહીં, ચાલી શકીએ નહીં. 2 દિવસ ના ખાઈએ તો ચાલવાનું બોલવાનું ઓછું થઈ જાય, આ આંખે દેખાવાનું ઓછું થઈ જાય. તો આની અંદરમાં જીવ છે, જીવ આમાં છે. એટલે જ આ જે પવન પાણીની કડી છે એ શ્વાસ બિંદુની કડી પવન પાણીનો આધાર વગર ચાલી શકતી નથી. તો બધાએ શું વિચાર્યું કે આ બનાવનાર કોણ છે? સર્જનહાર પિતા. આખી દુનિયાની અંદરમાં બનાવનાર કોણ છે? સર્જનહાર પિતા કોણ છે? એને જાણવા માટે પહેલાં આ બ્રહ્માને માન્યો કે બ્રહ્માએ બધું બનાવી દીધું. આખી રચના, આ ધરતી, આકાશ, સૂર્ય, ચંદ્ર, તારા, આ બધા પશુ પંખી, ઢોર ડાકર, મનુષ્ય બધું બ્રહ્માએ બનાવ્યું. તો બધા એનો બ્રહ્માને ભક્તિ કરવા લાગ્યા કે બ્રહ્મા બનાવ્યું છે, ભગવાન બને છે, મને સારું રાખજે, મને સારું આપજે, સારું છોકરું આપજે, સારી રીતે ધન સંપત્તિ માલ મિલકત આપજે. પણ એ બ્રહ્મા પ્રગટ થયો નહીં. કે ભજન કીર્તન કરે, કોઈ માણસ થયેલો હોય અને આપણે ડૉક્ટર પાસે લઈ જાય તો એ ડૉક્ટર પર વિશ્વાસ ના હોય તો બીજા ડૉક્ટર પાસે લઈ જવું પડે ને. તેમ આ બ્રહ્મા પર વિશ્વાસ નહીં રહે કે બનાવનાર કોઈ બીજો જ છે. એટલે બીજો આવ્યો, શું આવ્યો? વિષ્ણુ ભગવાન. આ વિષ્ણુ ભગવાન એ ક્યાં રહેશે? વિષ્ણુ ભગવાન ક્યાં રહેશે? જોયો છે કે એ દરિયાની અંદરમાં, નાગસાયાની અંદરમાં લક્ષ્મી એને પંખો નાખ્યા કરે છે. જોયું છે ને ચિત્ર? જુઓ, દરેકના એના પોતાના જે ખરા એના ઝંડા પણ અલગ અલગ છે, એના પ્રતિક ચિહ્નો અલગ છે. જેવી રીતે રાજકારણીઓ છે એ પ્રમાણે પોતાના ધર્મના વાળાના પોતાના ઝંડા જુદા જુદા છે, અને બેયના કોમન મિનિમમ ત્રિરંગી ઝંડો છે. અને વિદાયગીરી માટેનો છે. આરતીમાં છેલ્લે જોઈ લેજો, આ બધા જ રાજકારણી, ધર્મકારણી બધાનો કોમન મિનિમમ ઝંડો ત્રિરંગી ઝંડો. ઇન્ડિપેન્ડન્ટ ડે, ફ્લેગ ડે જે ઉજવણી કરવામાં આવે છે એ જોઈ લેજો, જાણી લેજો. આ વિષ્ણુ ભગવાન બ્રહ્માએ નથી બનાવ્યું. બધો વિશ્વાસ ઉઠી ગયો. બધાને પ્રાર્થના કરી, બાંગ બંદગી. આ દામોદાદા જો ટબલું લઈને પેલું પેટી બાજુ લઈને બેઠા તો એ ભગવાન નહીં મળ્યો, એટલે કે વિશ્વાસ ઉઠી ગયો. તો પછી શું થયું? આ વિષ્ણુ ભગવાનને બનાવેલો હશે તે વિષય વાસના થઈ. પેલા બ્રહ્માની અંદરમાં ભ્રમ થયો તો એ બી ઉડી ગયો મતલબની અંદરમાં એ પ્રગટ નહીં થયો. બનાવનાર કોઈ બીજો જ લાગે છે. ભક્તિ કરવાથી કે ના આવ્યો, દિલથી લાગણી કરી, આસ્થા કર્યું, બધું જ કર્યું તોય આ બ્રહ્મા નહીં આવ્યો. એટલે ભ્રમમાં પડી ગયા. પછી એવું લાગ્યું કે વિષ્ણુ ભગવાને બનાવેલું છે. વિષય વાસના થઈ તો એને ભજન કીર્તન કરવા લાગી ગયા, ઢોલ લગા, બધું જ પૂજા કરી, પાઠ કરી, બધું જ કર્યું. અત્યારે પેલું શું કહેવાય, ઉપવાસ પણ કરે છે કે શરીરને કષ્ટ આપે છે. આ શરીરને કષ્ટ આપે છે. શું ઉપવાસ છે? એમ કે દુઃખી કરે જીવને. આ શું કરવા? ખાવાનું મળે છે ખાવ ને, ઓ કહેવાનું. પછી શું છે કે વિષ્ણુ ભગવાન પણ નહીં આવ્યો, એટલે વિષય વાસનાથી કંઈક બનાવનાર બીજો જ છે. પછી આવ્યું શિવાનંદી. શિવાનંદી, શિવજી, મહેશ. હવે મંદિરમાં તમે શું જોયું છે? શિવજીના મંદિરમાં શું જોયું છે? હે, આવશ્યક નહીં, આવશ્યક નહીં. તો બ્રહ્મા વિષ્ણુ મહેશ કોને કહેવું? ઓમ કોને કહેવાય? સ્વસ્તિક કોને કહેવાય? ચલો એ વાત તો આપણે શિવજીને પૂજવા લાગ્યા. શિવજી તો મોહણામાં પડી રહે. તે પહેલાં અમારે ત્યાં એક બ્રાહ્મણ આવેલો છોકરો જ, તમારા ગામના હાઈસ્કૂલના પ્રિન્સિપાલ, એણે ભણાવેલો. એટલે પેલો પાયજામો પહેરીને આવ્યો. હે આ ભણાણા, આ પાયજામો પહેરીને ના ચાલે, મહારાજે ધોતી પહેરવી પડે. ના ના સાહેબ, કે મારે બધું ચાલે, કે ના ચાલે એમ કે. તો તમારે તો વિધિ વેદાંતની અંદરમાં ધોતી પહેરવું પડે ને આપણા વાળાને શરમ આવે છે. જોજો, વિધિ કરવા ત્યારે ધોતી પહેરે મહારાજ. ના એ બી સુધરી ગયા. હા કે હવે તો પાયજામો પહેરીને બી આવે છે.
પણ એ ધોતી કેમ પહેરે છે ને આપણાવાળાને શરમ આવે છે ને એ પહેરાવે છે. જ્યારે લગ્ન શાદી કરે છે ને ત્યારે જ આપણાવાળાને શરમ આવે. એ ધોતિયાવાળો ગમતો નથી રે એમ કે ગીતો આવે છે ને, ધોતિયાવાળો ગમતો નથી તો કયો સારો ગમે છે? તો એ જ તને સારું ખવડાવશે. હવે આવનાર પરિસ્થિતિ શું છે? તો પછી શું કહે, આ તો કે શિવજીએ બનાવેલું. મેં કોઈ મહાણા માંગી રહે ના કે જીવ આપનાર એ છે, જીવ લેનાર એ છે. આ સૃષ્ટિનું સર્જન કરતા છે. સૂર્ય ચંદ્ર તારા અગ્નિ બધું બનાવેલું છે એણે, જીવજંતુ પશુ પંખી. મેં કહ્યું બનાવેલું હશે તો મૂકું સારી વાત છે, પણ મારે થોડુંક જાણવું હતું એમ. મને લાઇટ કેમ નહીં થઈ? એના વાડકીની અંદરમાં થોડાક ચોખા આપી ગયેલો. આ માઇન્ડ ફેરવનાર પણ હું નથી કે મને એવું કોઈને પણ ચોખા ફેરવે કરે, એટલે મને એકદમ લાઇટ થઈ. ચલો મૂકું. એટલે ખાવાનું છોડી દે તો શું થાય? મરી જાય. પેલો છોકરો બોલ્યો મહારાજ હા કે તો જીવ આપનારો કોણ? તો જીવ આપનારો શિવજી, જીવ લેનારો શિવજી. તો મેં કોઈ આ જે કણી છે, કણીનો આધાર ગોરડું ઉંમરલાયક થયું છે, કણી ના ખાય તો શું થાય? તો કે પેલા મરી જાય. તો મેં કોઈ જીવ સામા છે? ખાવાનું ના ખાય તો મરી જાય, કહ્યું કે નહીં? તો માનો કે અઠવાડિયું ના ખાય. આ તો મેં ખાલી પહેલાંનું ઉદાહરણ રૂપે આપ્યું કે ઉંમરલાયક માણસ. પણ જે જુવાનીઓ છોકરો છે અઠવાડિયું ના ખાય તો જીવતો રહે ખરો કે? તે જીવ આમાં છે, કણીમાં છે. આના વગર આપણું શરીર ચાલતું નથી. અને સ્વર્ગીય પ્રકાશિત રાહ રસ્તો બતાવનાર, અને એને આપણે મેલી ગેલી નથી કરવાની. જે પ્રમાણે દાદાએ કહ્યું છે હું બાપના ઘરેથી આવ્યો છું તો મેં જે કંઈક છે કીધું છે, જે બાપને વચન આપેલું આવેલું છે એ પ્રમાણે જેમ છે તેમ એ ગોદડી છે એ ચોખ્ખી રાખીશ ને બાપના ઘરે જમા કરાવીશ. એ તો દાદા ગણાય. દાદા ખુદ આપણને પરિપ્રેક્ષ રૂપે આ પ્રોમિસ વચન આ પ્રોમિસ બાય ઓર્ડર ઓફ ફાધર ડીન એન્ડ ડિફિકલ્ટ એ પ્રમાણે હું સુખમાં આવીશ કે દુઃખમાં આવીશ, હું મારું શરીર દેહ વાપરીશ, હું આ બાપને આપીશ. એ પ્રમાણે દાદાએ કહીશ. તો કહેવાનો મતલબ શું છે કે આ જે કણીનો છે આધાર છે એ દાદાએ મૂક્યો. અને દાદા એક કણી છે, દાદાની ઓળખ આપશે અને દાદા કણીની ઓળખ આપે છે. એટલે કોણ છે પિતૃજો પ્રકાશને ઓળખી લેજો, જાણી લેજો. આ સમાજે પણ જાણી લેવાનું છે. અને પહેલી આરતી જય સર્જનારા દાદાની આરતી છે, તો એના પરથી શું લખેલું છે એ પણ જોઈ લેજો. દાદાએ કહ્યું નથી કે મેં બનાવ્યું છે, પણ દાદાએ બધું જ પૂરા કર્યું. તો આપણે શું સમજવાનું? આપણને મૂર્ખા છે? આપણને એટલી ખબર નથી? આ દાદાની આરતીની અંદર બધું જ કહ્યું છે. અણુ પરમાણુ રજે રોજની હિસાબ હિસાબી પ્રમાણ દાદાએ આપેલું છે. શું બાકી રાખ્યું? જેણે કશું જ નથી કર્યું, જે કશું જ પુરાવો નથી કર્યો, તો પેલો કહે છે મેં બનાવ્યું. દાદાએ બધું જ પુરવાર કરતા આપણે મૂર્ખા છે? આપણને નથી ખબર પડતી? એ ફર્સ્ટ લોર્ડ ઓફ ધ ટેજરી આખું વિશ્વ માને છે. એણે ડિક્લેરેશન કર્યું છે, આપણે થોડા ડિક્લેરેશન કરવા ગયા. પણ પ્રસિદ્ધિ કેવી રીતે થઈ? 3469 ફર્સ્ટ લોર્ડ એટલે ટેજરી એટલે આપણા માના ગર્ભેથી આવે છે. અર્થમટે ધાતુ ધન સંપત્તિ પશુ પંખી ઢોર ડાકર જે કંઈ છે રૂલિંગ વ્યવહારનો, એ અર્થમટે ધાતુ ધન સંપત્તિનો ઓનર છે. દેશના દેરું વ્યવહારનો ઓનર છે. દાતા ધરતી માતાનો ઓનર છે એવું નથી, પણ એનો સર્વોપરી પાવર 17-18 યુકે અનુસંધાનમાં 3068 સર્વોપરી પાવર ડિક્લેરેશન કરે. દાદાના વરિષ્ઠ કોઈ નથી, એ પણ સમજી લેજો. દાદા પોતે બાપનો છો, નોટિફિકેશન દાદા થયા છે અને પુરવાર દસ્તાવેજી પુરાવા રૂપમાં આપેલું છે. અને એ પ્રમાણે આ વિશ્વની અંદર પ્રસિદ્ધિ થયું છે. તો આ જે છે આ શિવજી બનાવેલું. તો પછી તો મને કહેશે કે તમે બહુ જાણો છો, કેમ કે તમારો ગુરુ કરવો પડે. મેં કહ્યું કૂતરાને ગુરુ ના કરવો પડે એમ. કૂતરું ઈખીને જ આવેલો છે, હું બી ઈખીને આવેલો છે, મને કંઈ શીખવાડવું ના પડે એમ. એટલે મેં થોડોક ચડાવ્યો. ઋગ્વેદ જાણો છો? સામવેદ જાણો છો? અથર્વવેદ જાણો છો? પંચમવેદ જાણો છો? પેલો હા ઋગ્વેદની અંદરમાં શું? ઋગ્વેદની અંદરમાં જૂનો વેદ, પછી યજુર્વેદ, પછી આવશે સામવેદ, પછી અથર્વવેદ અને પછી સૂક્ષ્મવેદ. હા મૂકો બરાબર. મેં પછી કહ્યું આ જે વેદો છે શાના પર લખાય? ઘોડા પર, ગધેડા પર, એના પર લખાય કે મનુષ્ય માટે લખાય? તો મનુષ્ય પર લખાય. તો મનુષ્ય પર એના પર લખાયું છે તો મનુષ્ય સાથે સરખામણી કરીને પુરવાર કર. તો પેલો આવડે તો ને કોઈ દિવસ
આ તો પેલા શ્લોકો બોલાઈ ગયેલા, પઠન કરી દીધેલું. એ અમે મધ્ય એશિયાથી આવ્યા, બે ધ્રુવ તારો છે અખંડ છે તે જગ્યા પરથી આ દેશમાં આવ્યા, અને જે તે નક્ષત્ર એરિયા વિસ્તારની અંદરમાં જે તે અમને બોલાવે છે અમે જઈએ છીએ, અમે વિધિ વિધાન કરીએ છીએ, લગ્નની અંદરમાં વિધિ કરીએ છીએ, મળણની અંદરમાં વિધિ કરવા અમને બોલાવે છે, નામકરણ કરીએ છીએ, પૂજાપાઠ કરીએ છીએ, અમને બધા આવકાર આપે છે, અમને બોલાવે છે, અમારો ઘર પરિવાર સુખીથી રહે છે. અમે ત્યાંથી અહીં આવીને બધું વ્યવસ્થિત ચાલ્યા કરીએ છીએ, અમારે કોઈ ચિંતા નથી. આપણે બધું પૂરું કર્યા ને. પેલો બતાવે છે હું મધ્ય એશિયાથી આવેલો, પેલો ધ્રુવ તારો ત્યાંથી આવીને આ જે તે નક્ષત્રની અંદરમાં એરિયા વિસ્તારની અંદરમાં આ બધી આ પ્રથા નાખી એમણે. પેલા કહે છે કે બ્રાહ્મણ વગર લગ્ન ના થાય, પેલા શું જે રાશિ જોઈએ એનું પેલું શું નામકરણ મળતું આવે છે કે નહીં, પછી એના લગ્ન નક્કી થાય ને પછી તૂટી જાય તો કોને પકડવાનો? એને જ પકડવો પડે કે નહીં? તો કેવી રીતે રાશિ જોઈએ? તારું પોતાનું ઠેકાણું નથી, તું બીજાનું શું જોવાનું? પોતાનું ઠેકાણ નથી, પોતાનું જાણતો નથી. પેલા MBBS પેલું શું કે પિક્ચર આવેલું મુન્નાભાઈ, એમાં પેલો પિસ્તોલ ટાંકીને કહે હું અત્યારે માર નાખીશ, કે પેલા ના કે પેલા ના છો, એવી દશા ના થાય. આ એક સમજવા જેવું છે. એટલે પછી મેં એમને કહ્યું કે જે આ જે શરીર સાથે સરખામણી કરીને પુરવાર કર, તો આ જે જમણું અંગ છે એ ઋગ્વેદ છે અને ડાબું અંગ છે એ યજુર્વેદ છે, અને બે જણા સામસામે થયા, ધણી ધણિયાણી એને સામવેદ કહેવાય, મિલન થયું એને અથર્વવેદ કહેવાય, ને દીકરો દીકરી હોય સૂક્ષ્મવેદ કહેવાય. એક જ લીટીમાં આખા શાસ્ત્રો આવી જાય. આમાં બધું શાસ્ત્ર આનું પ્રમાણ. એટલે શરીરશાસ્ત્ર ખોલું ધર્મ, શરીરશાસ્ત્ર આ દાદાએ એની ઓળખ આપી છે. એ અણુ પરમાણુ રજેરજનો હિસાબ આપ્યો છે, એ આમનામ નથી દોરી દીધો આ બંધારણની અંદરમાં. તો એ જે કોઈન્સ છે, પરચુરણ છે, સિક્કાઓ છે, એની સાથે સરખામણી કર્યું. ABCD મૂળ મીઠી કહીને છે કેવી રીતનું છે. એટલે જે BOC બ્રિટિશ ઓવરસીઝ એરવેઝ કોર્પોરેશન જે કહેવામાં આવે છે, અથી અગ્નિ સુધીની બારાખડી, AF to Z, HOAC હેઝનો લેટર, એટલે મતલબની અંદરમાં આ જે પેઢીજાત વારસનું છે કોઈ અક્ષરલિપિ બારાક્ષરી નથી. તો આપણે જે અક્ષરલિપિ બારાક્ષરીમાં ઘૂસવા ગયા તે આપણને ગાંઠે ખરો કે? આ કાયદા કલમની બધા કહે છે 1935 ગવર્મેન્ટ એક્ટ કોણે બનાવ્યો? દાદાએ બનાવ્યો. એ તો એમને પહેલાં દિલ્હીની અંદર બેઠો છે પ્રાઇમ મિનિસ્ટર, વડાપ્રધાન જે ગણાવે છે એના અનુસંધાનમાં આ 1935 એક્ટ ગવર્મેન્ટ એક્ટ બનાવ્યો છે. અને આપણે સમજીએ છીએ આ ભારત સરકારને એક્ટ લાગે છે. એ ઇન્ડિયા નોન જ્યુડિશિયલ છે, દસ્તાવેજી પુરાવો જોઈ લો. અને વિશ્વમાં કોઈ દસ્તાવેજ નથી, જનરલ સ્ટેમ્પ નથી. ને દાદા ઇન્ડિયા નોન જ્યુડિશિયલ મતલબ નેચરલ કુદરતી, એની અંદરમાં કાયદો લાગુ પડશે ખરો કે નથી લાગુ પડતો? અને ઘણા કહે છે કે આ બંધારણની અંદરમાં કાયદો, જે નોન જ્યુડિશિયલ એરિયા વિસ્તારની અંદરમાં કાયદો લાગુ પડતો નથી. તો આ જે બંધારણ છે અને એ પ્રમાણે છે, બે જણા સામસામે થયા, સૂક્ષ્મવેદ આ ઋગ્વેદ છે, આ યજુર્વેદ છે, બે જણા સામસામે થયા, ધણી ધણિયાણી, અને મિલન થયું, અર્થંગ થયું, ખટયુગ થયો, તો એના પરથી દીકરો દીકરીનું બંધારણ તો એને સૂક્ષ્મવેદ કહેવામાં આવે. પાંચે બધા ચોપડા જોઈ લો, નવખંડ ધરતી જોઈ લો, આ કુદરતી રચનાની અંદરમાં છે. જેવી રીતે આ કુદરતી વિરાટની રચના છે એ સૂક્ષ્મ સ્વરૂપમાં આપણે શરીર સાથે કમ્પેરિઝન દાદાએ પુરવાર કર્યું છે. બાપપદની પિતુપદની રચના કેવી રીતે થઈ, અને સર્જનાર પિતા આ કેવી રીતે સર્જાયું, મનુષ્ય કેવી રીતે બન્યો. પહેલાં કહે છે કે આદમને ઈવ હતો, પહેલાં કહે કે પહેલાં વાંદરો હતો મનુષ્ય, એ પૂંછડું ઘસાઈ ગયો તો મનુષ્ય થઈ ગયો. અત્યારે કેમ ઘસાતો નથી? ઘસાવવું જોઈએ કે નહીં? અત્યારે આ બધું બંધ થઈ ગયો. એક ગાંડો પેલો હતો વૈજ્ઞાનિક, એ શું કર્યું? ડાર્વિને શું કર્યું? ઉંદરને પકડ્યો. બે ઉંદરની અંદરમાં જે પૂંછડો ઉંદર આવે બચ્ચું, એને કાપતો જાય, 100 જણને કાપી નાખ્યું. ઉંદરો પેલો પૂંછડી જ આવે. એટલે આ બધું ખોટું છે એમ. એટલે એવા અવાજ બી કરેલા છે. અને એ વખતે ગેલેલિયો એવું કહ્યું કે આ જે સૂર્ય સ્થિર છે એની ફરતે આ બધા ગ્રહો ફરે છે. એટલે પેલાનો પાગલ પુરવાર કરી દીધો. એને બૈરું ઘરવાળું ખાવાનું ના આપે, એ પેલા ગેલેલિયો થઈ ગયો. અને એના આખો જિંદગીની અંદરમાં એ એક ભિખારી ટાઈપનો જીવન જીવીને મરી ગયો. અને પછી આ કોપરનિક્સ, અને એ કોણે કરેલું? એ ખ્રિસ્તી ધર્મના એ લોકોએ, પાદરી લોકોએ કરેલું. કે અનપઢ જ્ઞાત હતા,
એના લીધે આખું જીવન એનું ખલાસ કરી નાખ્યું એમણે. એના ઘરવાળી એને માનતી નહોતી, ખાવાનું પણ નહોતું આપતી. અને પછી આવ્યું કોપરનિક્સ. અને કોપરનિક્સના સિદ્ધાંતની અંદરમાં આ બધું આવ્યું. જે સૂર્ય છે, જે સન છે, એને ફરતે રવિ કહેવાય, ભાનુ કહેવાય, એના ઘણા નામો છે. તો એ જે સૂર્ય ફરતે આ બધા જ ગ્રહો ફરે છે. અને ધરતી છે 23.5 અક્ષાંશ વૃત્તની અંદરમાં એ પ્રમાણે ફરે છે. તો અત્યારે આ ધરતી ફરતી હોય તો આ બધું પડી ના જવાય કે? આ બંધ મોસમી ટાઈપનું છે, આ કુદરતી બંધારણ છે. અને એ પ્રમાણે છે વારના નામો છે રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર. આ ગ્રહોના નામ પરથી જ આ શરીરની અંદરમાં પણ છે. આપણે એ દાદાએ પુરવાર કર્યું છે. ને જેવી રીતે સૂર્ય અને ચંદ્ર છે એવી રીતે આપણી આંખ છે. આ ધરતી માતા છે અને આકાશ પિતા છે. અને ધરતી માતા કહેવાય. ભારત માતા કી જય, તો આકાશ પિતા કી જય, ઇન્ડિયા પિતા કી જય બોલવું પડશે કે નહીં? આ લોકોને ઇન્ડિયા ભારતનું ખબર નથી. એન ઇમેજ પેનિન્સ્યુલા લાઇન ટુ ધ સાઉથ ઓફ એશિયા. એશિયા ખંડની દક્ષિણે પડેલો અમાપ મહાદ્વીપકલ્પ છે, જંબુ દ્વીપકલ્પ. આ પુષ્કર દ્વીપ, આ સાલ્મિની દ્વીપ, આ પ્લક્સ દ્વીપ, આ કોચ દ્વીપ, આ કુશ દ્વીપ, આ સાંકલ દ્વીપ, આ જંબુ દ્વીપ. આ એશિયા ખંડની દક્ષિણે પડેલો, અંગ્રેજીમાં કહેવાય એન ઇમેજ પેનિન્સ્યુલા લાઇન ટુ ધ સાઉથ ઓફ એશિયા. હવે એ પણ જોઈ લો. એશિયા ખંડ એટલે આપણે એશિયાની અંદરમાં બધા દેશો છે. રશિયા છે, મંગોલિયા છે, ચીન છે, જાપાન છે, આ બધા રશિયા છે. આ બધા જે દેશો છે, ભારત છે, અફઘાનિસ્તાન, તુર્કસ્તાન, આ બધા જે દેશો છે એ એશિયા ખંડમાં આવે. ઈરાન છે, ઈરાક છે. તો એશિયા ખંડ એટલે એ નથી જોવાનું. આપણે શરીર પર જો આ જનરલ સ્ટેમ્પ છે, દાદા ખુદ જનરલ સ્ટેમ્પ છે. અને આપણે રેવન્યુ ટિકિટ, સર્વિસ ટિકિટ, પોસ્ટેજ ટિકિટ, અદાલતી ટિકિટ એ પુરુષ બાયના રૂલિંગ વ્યવહારનું એક માધ્યમના રૂપમાં મૂકવામાં આવેલું છે. અને એના બંધારણ થકી દેશના દેહ રૂલિંગ વ્યવહાર ચાલે છે. તો આ જે છે, જે જનરલ સ્ટેમ્પ છે, અને એ પ્રમાણે દાદાએ પુરવાર કર્યું છે. તો આ એશિયા ખંડ છે. એશિયા ખંડની દક્ષિણે પડેલો અમાપ મહાદ્વીપકલ્પ, જે કોઈ અત્યાર સુધી માપ્યો નથી. આ રૂલિંગ વ્યવહાર વિશ્વની અંદરમાં અત્યાર સુધી કોઈએ માપ્યો નથી. તો એમાં જે આપવામાં આવ્યું છે, આપણે પહેલાં જોઈશું. આપણે આ જોઈશું પછી. પણ આ જે શિવજીએ છે, આ શિવજીએ બનાવ્યું નથી, એ પુરવાર થયું. પછી આમાં આખા ગામ બધા એકબીજાને પ્રાર્થના કરવા લાગ્યા. કંઈ બંબાઈ નથી બનાવ્યું એટલે ભરમમાં થયો. વિષ્ણુ વિષય વાસના થઈ, શિવજી બનાવ્યું, શિવાનંદી થઈ ગયા. પછી ભક્તિનંદી કરવા લાગ્યા, ભજન કીર્તન કરવા ગયા. પછી આખા ગામ ભેગા થઈને કૂદવા લાગ્યા, બૂમો બૂમ કરે, ભગવાન જાણી જશે, આવશે એમ કરીને. પણ કોઈ દિવસ કોઈ આવ્યો નથી બનાવનાર, સર્જનહાર પિતા. એટલે આ જે રચના થઈ, આ સિવાય ગયું. અને એમાં આવ્યો કૈવલ પંથી અને આ કબીરપંથી. કબીરપંથી કૈવલની અંદરમાં શું છે? આમ તો કૈવલ એટલે વલ વગરનું, એનો કોઈ વલ જ નથી, કૈવલ. તો કૈવલ પંથની અંદરમાં ભૌતિમીર, ભાસ્કર, સૂક્ષ્મવેદ 5-6 ચોપડા છે. એની અંદરમાં ઉલ્લેખ કરેલો છે. અને એમાં જે મૂળ શ્લોક છે, જે કૈવલની અંદરમાં ઓહંગ સોહંગ સત્સરણમ યુગલ રૂપમ તોમ નમામી. એટલે ઓહંગ એટલે બાય, સોહંગ એટલે પુરુષ, ઓહંગ સોહંગ એટલે બાય પુરુષનો, યુગલ એટલે જોડું, રૂપમ એટલે એવા રૂપને હું વંદન કરું છું. પણ આધાર દાદાએ આ કોઈનો આપવા દીધો નથી. આ બધું જ લખ્યું છે, આપણે ખોટું લખ્યું છે એવું નથી. પણ આધાર કણીનો આ ધરતી પર દાદા સિવાય કોઈએ, દાદાએ સિવાય કોઈને મૂકવા દીધો નથી ને દાદાએ કોઈને આગળ જવા દીધા પણ નથી. અને દાદાની આગળ કોઈ પણ જવાનો નથી. અને દાદા બાપને ઘરે થયા તો બાપને ઘરે ગયા છે, પણ જે કંઈક પોતે પોતાના વાડા ઊભા કર્યા છે હજુ બાપને ઘરે ગયા નથી. અને ગાંધીજીનું અસ્થિનું વિસર્જન હજુ થયું નથી. એ રાજકોટની જેલની અંદરમાં પડેલું છે. એ આખી
ડિટેલમાં જાય, બધું સાઈડ પર જશે. એટલે આ જે સિવાય ગયું એટલે હવા, પાણી, તેજ, મિટ્ટી, આકાશ એટલે પંચતત્વોનું જે પ્રમાણ છે એ પંચતત્વોનું પ્રમાણ જે કણીની અંદરમાં છે. એટલે આમાં જે છે કબીરપંથી, કેવલપંથી, કબીર એવું કહેતો હતો કે બધા જે પથ્થર પૂજવાથી જો મને ભગવાન મળતો હોય તો આખા પથ્થરનો પથ્થર પૂજી મારું, એના કરતાં તો ઘંટી સારી કે જેને પીસવા થકી આપણું દેહ ચાલે છે. એમાં સાખી છે દાદા બહુ જ ફાઇન બોલતા હતા એ વિષયના રૂપમાં તે વખતે. તો એ શું કહેતા હતા, પથ્થર પૂજને से जो हरि मिले, पत्थर पूजने से जो हरि मिले तो मैं पूंजू सब पहाड़, उससे तो चक्की भली पिसकावे संसार. એટલે આ કંઈક દાદાએ એનો ઉલ્લેખ કર્યો છે એટલે લખું છું કે એ પણ જાણતા હતા, પણ મૂળ આધાર આ દાદાએ કોઈને આપવા નથી દીધો. તો આમાં જે બંધાણ છે તો આપણે આ જે કણીનો આધાર છે, હવે એમાં 52 મણકા, આ અંગ્રેજી ગુજરાતી થઈ જશે હા કે મારું બહુ નક્કી નહીં, 10 દ્વાદશ જાણ, 12 મહાવાક્યો, 4 ચતુર્વેદ, 4 વાણી, 5 માતૃકા, 10 દ્વાદશ જાણ, 9 વ્યાકરણ. આ એક જોઈ લેજો. આની અંદરમાં જે આપવામાં આવ્યું છે એમાં આ જે 52 મણકા છે, 52 આંગુલ સાસવી. હવે આંગુલ પર જોઈએ, લખી દીધું, બધા આખલા લખી દીધા, પણ એ આપણે પુરવાર કરવાનું છે. દાદાએ કેવી રીતે પુરવાર કરે છે તો ગુજરાતી મૂળાક્ષર કેટલા બોલજો કે તો બોલ્યા વગર નહીં ચાલે, ખરું ખોટું તોય બોલો તો જ તમને મગજમાં ઉતરેશે. ગુજરાતી મૂળાક્ષર કેટલા થાય છે? દેશી સાહેબ વાંચ્યો છે 52. તો 52 કોઈ પૂરા કરી શકશે ખરા કે? 52 કોઈ પૂરા કરી શકશે ખરા કે? નથી, બંધારણ નથી જાણતા, પણ 52 કોઈ બરાબર છે, નો ડાઉટ. પણ આ 52નું બંધારણ કેવી રીતે થયું? એટલે 52 આંગુલ શ્વાસી, એટલે આપણે જે શ્વાસ લઈએ, આ જે મણકાનું જે આપવામાં આવ્યું છે, એટલે જે આપણા આ જે મણકા છે આને કહેવાય, આ મણકા, આ 52 મણકા છે એને મિલ્કવે કહેવામાં આવે. આકાશગંગા આકાશની અંદરમાં છે, મિલ્કવે અંગ્રેજીમાં કહે છે, આકાશગંગા કહેવામાં આવે છે. એવી રીતે આ શરીરના ભાગનો આ વીમો, આ 52 મણકા છે. તો એ 52 મણકાની અંદરમાં જે માનું છે એ નીચેથી ઉપર ચડે છે અને બાપનું છે તે ઉપરથી નીચે આવે છે. એ 8 આકારના હવાના રૂપમાં ગાંઠ બંધાય છે, પાણીના, તેજ, મિટ્ટી, આકાશ, આ 5 તત્વોનું. એટલે આ જે પુષ્કરદીપ છે આને પુષ્કરદીપ કહેવામાં આવે છે. તો આ પુષ્કરદીપ એટલે કે જે આ તાળવું છે, આ ગંગા છે, પવિત્ર ગંગા છે, આ ગંગાનો ઘાટ ચોખ્ખો રાખવો પડશે. અને આ ઘાટ આ જો બગડશે તો ખલાસ, એન્ડ આવી જાય આપણું. અને પેલા જે નાવા જાય છે ને, ક્યાં ગયેલા? હરિદ્વાર. કેટલા કરોડ? 60 કરોડ નાહી ગયા. એટલે ગંગાની અંદર ડૂબકી મારે તો પાપ ધોવાઈ જાય, તો બધા પાપ મુક્ત થઈ ગયા 60 કરોડ. આ એક આ ગાંડા જેવું છે. કઈ ગંગા? આ ગંગાનું નામ છે આ પુષ્કરદીપ. આ જે તાળવું છે એની અંદરમાં આમાં અમી એ ટપકાના બિંદુના રૂપમાં પડ્યા કરે છે. એ ઉકાઈ જાય તો શું થાય આ શરીરનો? આ કોઈ જોયું છે, જાણ્યું છે? એને વાચા નીકળતી ઓછી થઈ જાય. અને આ જે બંધા આ તાળવું છે એક તાળવું જે કે કુદરતી બંધારણની અંદરમાં એ સ્વર્ગીય ભૂમિકા છે, એ પરમધામ છે. આને આપણે ચોખ્ખું રાખવાનું છે. અને પેલા ગંગાના ઘાટની અંદરમાં નાવા જાય, નાવા જવા નથી, આપણું આ શરીર ચોખ્ખું રાખવાનું છે. અને એ બાપ જે માતા અને પિતાનું જે બંધારણ થાય છે શરીરનું, એમાં એ ફરતું આ પુષ્કરદીપમાંથી ફરતું ગોળ એ માતાનું ને પિતાનું એ પ્રમાણે એ અંગ્રેજી આટલાના રૂપમાં 52 મણકાની અંદરમાં એ પ્રમાણે આવે છે. અને લિંગ દ્વારા આ પવન એ આ જે શ્વાસ કહેવામાં આવે, આ જે શ્વાસ એ પ્રમાણે આપણે શ્વાસ લઈએ છીએ.
અને એ પ્રમાણે ફરતું ફરતું અને પુરુષના આંગળા કેટલા 20 અને બાઈના કેટલા 40, એની અંદરમાં જે લોહીનું ટીપું બને છે 40 ટીપાની અંદરમાં એક ધાતુ બને છે કર્મયોગ મિલન થકી. અને એ પ્રમાણે આપણી શરીરની રચના જે થાય છે શ્વાસ બિંદુની કણીમાં, એ માતાના જે 52 મણકા એ સેમ છે. હવે 52 મણકા પિતાના ને માતાના 52 કેટલા થાય? 104. 104 એટલે શું થાય? એ કેવી રીતે 104? આ મણકાના રૂપમાં, આપણે સાદી સિમ્પલી ભાષામાં, કોઈ આપણે ડીપમાં નથી જવાનું. તો એ પ્રમાણે બેયનું મિલન થાય એટલે જે આ જે પવિત્ર ગંગા એ આ શ્વાસ બિંદુની કણી જે કહેવામાં આવે છે, આ શ્વાસ અને બિંદુ, આ શ્વાસ પુરુષનો બાઈનો અને પુરુષ લિંગ બાઈનું લિંગ એ પ્રમાણે મિલન થાય છે. એટલે જે ફરતું આવે છે શ્વાસ અને મિલન થાય છે. અને એ પ્રમાણે જે બિંદુનો રૂપે પડે છે, એ બિંદુ રૂપે પડે છે સુદનો વધનું જે પ્રમાણે થાય છે ત્યારથી આખું શરીરની રચનાના બિંદુના રૂપમાં પડે છે. અને એમાં ગણતરીમાં બધા ભૂલ ખાઈ ગયા છે. બતાવનારો એક જ ધરતી પર આવેલો છે, બધા જ 9 મહિના 9 દિવસની વાત કરે છે. 9 મહિના 9 દિવસ, પાર્વતીના પૂરા દિવસ, શંકરજીના 21 દિવસ કમી, આમાં 21 દિવસ ઉમેરે, આમાં 21 દિવસ ઉમેરે તો કેટલા મહિના થાય? 10 મહિના થાય કે નહીં? 9 મહિના 9 દિવસની અંદરમાં 21 દિવસ ઉમેરે તો એ 10 મહિનાનો છે. તો પાર્વતી કોણ છે? એ આદિવાસી છે. એ પુરવાર દાદાએ કર્યું છે, આપણને ખબર નથી કેવી રીતનું શું છે. એટલે 9 મહિના 9 દિવસ શંકરજીના કમી કેમ પડતા? 21 દિવસ શબ્દ બોલેલો છે, એની અંદર ભજનમાં પણ લખેલું છે. તો 21 દિવસ કયે ખામી? એટલે ગણતરીમાં ખામી. બહેનો કેવી ગણતરી કરે છે? હા, હવે કે મારું મેલું માથું આવ્યું નથી. એટલે જે મૂળ બંધાણ છે, 21 દિવસ આમના ઉડી જાય છે. અને ઘણા હોશિયાર છે કે હું બધું જાણું છું. તો પેલા ઢોર ને ગાય છે, ભેંસ છે, એનો એકમનો ચંદ્ર દેખાય છે, મનુષ્યને કેમ દેખાતો નથી? ગાયમાંથી ભેંસમાંથી ગયા બધા દેખાય છે કે એકમનો ચંદ્ર? કોને કહેવાય એકમનો ચંદ્ર? જરા બોલજો. હા, કે હું બી નવો જ છું, મને બી થોડુંક જાણવાનું મળે. એટલે એકમનો ચંદ્ર કોને દેખાય? ગાયને ભેંસને દેખાય, માણસને ના દેખાયો. કે જે બંધાણ થયું, દીકરો દીકરીનું બંધાણ થયું, એ કોઈએ જાણ્યું જ નથી. એકમ અંધિયારા છે એટલે અંધારામાં બધા છે. એમાં 21 દિવસની કમી પડી, એ ગણતરીમાં કમી પડી. એ દાદાએ પુરવાર કર્યું 10 મહિનાનો અવતાર છે. અને છોકરો જે જન્મે છે 7 મહિનાનો પણ જન્મી શકે, એ જીવતો રહેશે, પણ 8 મહિનાનો ના જીવે. બહેનોને ખબર છે. પરિપૂર્ણ સમય એ પ્રમાણે એના અંદરમાં કાયદો લગાવે કે 10 મહિનાની પછી 11મા મહિને ડિલિવરી કરવા તો કાયદો લાગુ પડશે ખરો કે આ બંધારણમાં? નહીં લાગુ પડે. એને કહેવાય એક્સ્યુલેટેડ પાર્શલી એરિયા. એ રિઝર્વ એરિયા છે આ બંધારણની અંદરમાં. કમળ ભૂમિકા બાયનું જે અંગ છે, જે તાજનો રાજ્યાભિષેક કરે છે, 4 શાસન સત્યમેવ જયતે કણીનો આધાર લે છે માતા પિતા. અને કર્મયોગ મિલન એક થકી દીકરો દીકરીનું બંધારણ થાય છે. અને એ બંધારણની અંદરમાં એમાં કોઈ પણ પ્રકારનો કાયદો લાગુ પડતો નથી. જેવી રીતે બહેનો છોકરીઓ છે, પુખ્ત વયની ઉંમરનો થાય, પેલા કાયદો શું કહે? 18 વર્ષ પછી એનો લાયક ગણાય. તો એને 14 વર્ષે 15 વર્ષે માસિક ઋતુ ધર્મ કેમ આવે છે? તો એનો માસિક ઋતુ ધર્મ પણ 18 વર્ષે આવવો જોઈએ. કે બંધારણ ખોટું છે કે આ બંધારણ ખોટું, કુદરતી બંધારણ ખોટું છે, માટે કરી નોન જ્યુડિશિયલ બંધારણ છે. કાયદો લાગુ પડતો નથી. એને કાયદો લાગુ પડતો નથી. લાગુ પડતો હોય તો તે પ્રમાણે માસિક ઋતુ ધર્મ 18 વર્ષે આવવો જોઈએ છોકરીનો. એ અટકાવી શકશો કે નહીં? અટકાવી શકાય, કોઈને સત્તા નથી. એટલે જે બાપના માના ગર્ભેથી જે દીકરો દીકરી આવે છે, એ એક્સ્યુલેટેડ પાર્શલી એરિયા છે. એમાં સમયની અંદરમાં 1 મિનિટ પણ કે પડકારાની અંદરમાં કોઈનો સમાવેશ ના થઈ શકે. ડિલિવરી કરવી પડે, એટલા જ કરવી પડે. એને એક્સ્યુલેટેડ પાર્શલી એરિયા કરે છે. બધા ભણી ગણે છે, બધા જ જાણે છે. એનિમલ્સ પેનિન્સ્યુલર લાઇન ટુ ધ સાઉથ ઓફ એશિયા ખંડની દક્ષિણે પડેલો અમાપ દ્વીપકલ્પ, આ બાયનું લિંગનો ભાગ, એ હજુ સુધી કોઈ માપ્યો નથી. અને દાદાને કે આ બધો તો નીચેની વાત કરે ને બીજા બધા ઉપરની વાત કરે. આ બધા બાજારો સંમેલનો ચાલે છે બધાનો આ વિશ્વની અંદરમાં.
પેલા કંઈક હું કે બહેનોને જોતો જ નથી, તો અવતાર કેવી રીતે આવે ભાઈ? આ અવતાર કેમ લાવે? આવ્યા પછી ઢોંગ શા માટે કરો છો? જાત જાતના ટીલા કરો છો, ટપલા કરો છો, એવો જ અવતાર લઈને બિલાડાને પેલા જીબ્રા આવે છે એવો જ અવતાર લઈને આવતે? એવો અવતાર લઈને આવતે તો ખબર પડતે ને. આવ્યા પછી શું કાંઈક મા બાપે ભૂલ કરી, ચાળા કરશે, આમ કર, કોઈ આમ કરશે, કોઈ આમ કરશે, આમ બહુ ભભૂતિ લગાવશે. આ ઢોંગ શું કરવા કરો છો? એવો જ અવતાર લઈને આવો તો ને, કંઈક અધૂરું મા બાપે આપેલું છે તો. એટલે 32 લક્ષણા માતાના 16 ને પિતાના 16, 32 લક્ષણા પૂર્ણ રૂપે આવેલો છે, સન્મુખી આવેલો છે, હરુભરું આવેલો છે, કવરિંગ ઓલ પાર્ટ્સ ઓફ ધ વર્લ્ડ. વિશ્વના દરેક ભાગોને આવરી તો મહાપુરુષ. આપણે કેવી રીતે આવ્યા, દાદા કેવી રીતે આવ્યા એ પુરવાર કર્યું છે, આપણે એનું સરખામણી કરવાની છે. એટલું તો આપણને ખબર હોવી જાય કે નહીં? તો આ જે બંધાણ છે, જે શ્વાસ બિંદુની બંધાણ છે, એ પ્રમાણે જે શરીરની રચના થાય છે અને એ પ્રમાણે જે પિંડ બંધાય છે, તો એ 10 મહિનાની અંદરમાં 10મી અવતાર ગરબાની અંદરમાં પણ જોઈ લેજો અને 10 અવતારમાં પણ જોઈ લેજો. 10 અવતારની અંદરમાં સતયુગ છે, ત્રેતાયુગ છે, દ્વાપરયુગ છે, કળિયુગ છે. સતયુગની અંદરમાં 4 ભગવાન થઈ ગયા, જે મત્સ્ય અવતાર, કચ્છ અવતાર, વારાહી અવતાર, નૃસિંહ અવતાર. 17,28,000 એના વર્ષ જો એક ભગવાનના 4,32,000 એ આપણે જોઈશું પછી. તો આ જે બંધાણ છે એમાં ત્રેતાયુગની અંદરમાં 3 ભગવાન થઈ ગયા, એ વામન અવતાર, પરશુરામ અવતાર, રામ અવતાર. અને એ વખતે ચાંદીનું ચલણ હતું, સતયુગની અંદરમાં સોનાનું ચલણ હતું. પછી આવ્યો દ્વાપરયુગ. દ્વાપરયુગ એટલે પાછલી બારનું ચોરી, છીંડાડું. દાદા ચોખ્ખું જ કહેતા હતા, અધૂરું નથી રાખતો. જેમ મારે બોલવા જેવું હશે સક્ષમ, એના મર્યાદામાં રહીને બોલી દઉં છું. સમજવું તમારે છે. એટલે જે 2 ભગવાન થઈ ગયા, કૃષ્ણ અવતાર, બૌદ્ધ અવતાર, 8,64,000 વર્ષ. અને પછી કળિયુગ, એટલે જો હર હર તું જૂઠું બોલે એને કળિયુગ કહેવાય. કલ્કી અવતાર આવ્યો અને એમાં જ દાદા આવ્યા. બીજા બધા કહે છે કે અમારામાં તમારા કેસરીસિંહ દાદા જેવા આવતા હતા, અમે જમીન પર પગ ના મૂકવા દે છે. આપણી તો કંઈ કિંમત નથી. અમારામાં જે આવતા હતા એને જમીન પર પગ નહીં મૂકવા દેતા એમ કહે આ મુસલમાનો. તો આપણે શું છે? હા હશે આ રવિન્દ્ર દાદા શું હશે? આપણે પોતાની મર્યાદા હોવી જોઈએ, દરેકને પોતપોતાનું. એ કોણ છે ને આપણે કોણ છે? આપણે એક સમાજનો અંગ છે અને એ દાદાનું મીંટ છે. એટલે દાદા કે આ મોરને ઈંડાને ચિત્રો ના પડે, ચિત્રાઈનો જ લાવેલો છે, એમાં કોઈ ચિત્રો નહીં પડે. આ બંધાણ થકી બને પુરવાર છે, મૂકેલો છે. અને એનો આખું નેચર બેચર જુઓ બધું. આપણે બહુ ડીપમાં નથી, પણ એ જે 52 અંગુલ છે એની અંદરમાં ગુજરાતી મૂળાક્ષર છે, સ્વર ને વ્યંજન. જે સ્વર છે અને વ્યંજન છે, આ સ્વર પેટીમાંથી સ્વર બોલાય છે અને એ સ્વર પેટીમાંથી બોલાય છે બહેનોનો જ. અને વ્યંજન છે આ જે આપણે બોલીએ છીએ ક, ખ, ગ, ગ, એ વ્યંજનના રૂપમાં છે. હવે અંગ્રેજીની અંદરમાં તમે જુઓ, અંગ્રેજીની અંદરમાં AIOU ડૉક્ટર બરાબર એ બાયના છે અને બાકીની જે ABCDની અંદરમાં જે આપવામાં આવે છે B છે, C છે, એ પુરુષની છે. એટલે પહેલી ABCD પુરુષની છે. આમાં એ પછી ઉલટું આપણે જોઈએ 52-52ના પ્રમાણે. આ 52-52 તો ગુજરાતી મૂળાક્ષર, હિન્દી મૂળાક્ષર 52 થાય છે. તમે પ્રયત્ન કરી જોજો, ટ્રાય કરી જોજો. હું તમને લિંક આપી દઉં છું. જે છે બ્રહ્મ, પતંગ અને ડેલિગેટ્સ, એ શબ્દની અંદર બધું આવી જશે. તમે પ્રયત્ન કરો, જાણવાનો પ્રયત્ન કરો. મને કોઈ કહેવા નથી કહ્યું અને કોઈએ કહ્યું પણ નથી, પણ આપણે જાણવાનું છે. તો જે 52 છે મૂળાક્ષર છે એ પ્રમાણે જે અંગ્રેજી પહેલી ABCD છે પુરુષની છે, બીજી ABCD બાયની છે. બાયની છે ગર્ભિત છે, કેપિટલમાં ના લખાય. ને ત્રીજી ABCD બાયની છે, આ પુરુષની છે. ચોથી ABCD બાયની છે.
આ ત્રણે ત્રણ ભેગા કરે કેટલા થાય? 104, બરાબર. અને પછી એમાં 4 ઉમેરે. આ ઉમેરે તો એનો પછી ખુલાસો કરું છું. 4 વેદ, આ 104 છે. 52 પુરુષના 52, બાયના 52, 104 થયા. જે કર્મયોગ, મિલનયોગ, રાજગાદી આસન, 4 શીર્ષાસન આસન, એ 4 એટલે કેટલા થાય? 108 ઉપનિષદ થયા. ઉપનિષદ કહેવાય. એટલે જે કર્મયોગ, મિલનયોગની અંદરમાં આ જે બંધારણ છે એમાં શ્વાસ પર જ છે. જેમ જેમ ઊંડું જશે તેમ તેમ બધું નીકળશે. તો આ જે 52 છે, આ 52 મૂળાક્ષર, પછી 10 દ્વાદશ જાણ, એટલે કેટલી દિશાઓ છે? 10 દિશાઓ, તો 8 જ દિશાઓ થાય, ઉત્તર દક્ષિણ. આ જે છે, આ જે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ ઈશાન અગ્નિ નૈઋત્ય વાયવ્ય આ બધી છે. પછી આ ધરતીનો એટલે નીચે અને આકાશનું એ પ્રમાણે 10 દિશાઓ ગણવામાં આવે છે. દશાનંદ કહેવામાં આવે છે રાવણને. એ 10 દિશાઓ છે. આ દિશાઓ છે. પછી 12 મહાવાક્યો. મહાવાક્ય કયા? એ 12 મહાવાક્યની અંદરમાં ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. એની અંદરમાં જે ઋગ્વેદના છે એ 3 એ પ્રમાણે 4 તારી 12. ઋગ્વેદના 3 સદવિચારનો વાણી જે અલગ અલગ છે એ પ્રમાણે. પછી યજુર્વેદના 3, પછી જે સામવેદના 3 અને આપણે અથર્વવેદ એ પ્રમાણે આ જે બંધારણ છે દૈહિક બંધારણની વાત છે. એટલે 12 થયા. પછી 4 વેદ, પુરુષ જે છે એ ઉપવેદ છે, બાય છે, વેદ છે. એટલે આ જે 4 વેદ છે અને આ ઉપવેદ છે 4, એ પ્રમાણે પુરુષબાઈનું બંધારણ છે. પંચમાસિકા, માત્રિકા પણ કહેવામાં આવે છે. અને 9 વ્યાકરણ. 9 વ્યાકરણની અંદરમાં ચાલુ વર્તમાનકાળ, ભવિષ્યકાળ, ભૂતકાળ, એની અંદરમાં 3 કાળના એ પ્રમાણે 9 વ્યાકરણ થાય છે. તો આ જે બંધારણ છે એ બંધારણ દાદાએ પુરવાર કર્યું છે શરીર સાથે કમ્પેરિઝન કરીને. અને આપણે એ પ્રમાણે જોઈએ આ બંધારણની અંદરમાં હજુ તો પૈસા પર આવ્યા જ નથી. કે આપણે પૈસો કેવી રીતે બન્યો? જે પ્રાણ પૈસો કહેવામાં આવે છે, નયા પૈસાનું કોષ્ટકની અંદરમાં, વજન તોલ માપની અંદરમાં, ત્રાજવાની માપની તો હજુ આવ્યા જ નથી આપણે. પણ હવે આપણે 64 ધરી રાષ્ટ્ર 142 ડેલિગેટ્સ જોઈએ. જે જ્યુડિશિયલી 5 વીટો પાવર્સ, ઇંગ્લેન્ડ, અમેરિકા, રશિયા, પહેલાં 3 હતા, ફરી પાછા 5 થયા. એમાં આવ્યો ચીન અને ફ્રાન્સ. એટલે 5 દેશો વીટો પાવર્સ. એમણે 64 દેશના 142 ડેલિગેટ્સ એમણે આ જાહેર કર્યું. જાહેર શું કર્યું? દાદા પોતે એવિડન્સના રૂપમાં આપવામાં આવ્યું. કયું એવિડન્સ મૂક્યો? આપણે ફક્ત બોલવા થકી નથી, દસ્તાવેજી પુરાવાની વાત છે. એના પોઈન્ટ ટુ પોઈન્ટ ખુલાસા થવા જોઈએ. કારણ કે ખાલી 64 ધરી રાષ્ટ્ર 142 ડેલિગેટ્સ, 962 ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકાર 3/1/69 એને એસ્ટાબ્લિશ ક્રાઉન તાજનો ઓનર, 8/1/69 વિશ્વ પ્રસિદ્ધિ થઈ ગયા. 30/4/68 રજિસ્ટ્રેશન બિલ પાસ થઈ ગયું. 30/4/69 ફર્સ્ટ લોર્ડ ઓફ ધ ટ્રેઝરી મુદ્દા પરવાળો. એના પુરાવા કયા છે? તો આ જે છે 64 ધરી રાષ્ટ્ર 142 ડેલિગેટ્સની અંદરમાં જે તે સમયમાં તો એ 64 શ્વાસનું બંધારણ હવે આવ્યો અંગ્રેજનું નાણું, અંગ્રેજ સમયનું આપણા દેશમાં રૂલિંગ વ્યવહારમાં ચાલતું. એમાં શ્વાસ લીધો, અનાભીએ બાંધ્યો અને બહાર કાઢ્યો. એટલે એને સંસ્કૃતની અંદરમાં રેચક, પ્રેરક, કુંભસ્થ, ઈંગલા પિંગલાનું સૂક્ષ્મણા. તો દાદાએ એ જે શ્વાસમાં આ જે છે શ્વાસ લીધો, નાભીએ બાંધ્યો અને બહાર કાઢ્યો. તો એ પ્રમાણે પહેલાં તોલ માપની અંદરમાં આવા 3 દોરડાવાળા હતા, કાંટી.
એટલે હું ત્રાજે તોલાઈને આવેલો છું. એટલે માતાના 50 ને પિતાના 50, માતાના 500 ને પિતાના 500, આ જે શરીર બન્યું છે એમાં કોઈ 1 ગ્રામ કે 2 ગ્રામ કે કોઈ અંશનો ફેર નથી. તો આ શરીર સન્મુખી બનેલો છે. એ પ્રમાણે દાદાએ તોલ માપનો પણ હિસાબ કાઢ્યો. અને સરકારી કાયદો છે, કાટલા છપાઈ લેજો. હવે તમને આ વસ્તુમાં બહુ ડીપમાં છે, પણ મારે એવું કહેવું છે કે 64 તો એ પ્રાણ પૈસો 3 પાઈ બરાબર 1 પૈસો, અંગ્રેજ સમયને વાત કરું છું. અને 64 પૈસાનો 1 રૂપિયો, 16 આનાનો રૂપિયો, તો 4 પૈસાનો આનો થાય તે વખતનો અંગ્રેજ સમયનો. પેલો ડબુડીનો સમય છે એ પ્રમાણે તેમાં જે 4 પૈસાનો આનો છે એટલે 16 આનાનો રૂપિયો, તો 16 ચોક 64 પૈસા. આ 64 ધરી રાષ્ટ્ર, આ ધરી અને રાષ્ટ્ર કઈ શ્વાસ બિંદુની કણી આ ધરી થઈ, આ ધરી થઈ. રાષ્ટ્ર કોણ? માતુશ્રી જમનાબા પિતાશ્રી ટેટિયાભાઈ કાનજી. એ રાષ્ટ્ર કવરિંગ ઓલ પાર્ટ્સ ઓફ ધ વર્લ્ડ, દુનિયાના દરેક ભાગોને આવરી લીધો મહાપુરુષ. હું કેવી રીતે આવ્યો? હવા પાણી થઈ મીઠી આકાશ મારું કેટલું કેવું પ્રમાણે બન્યું. અણુ પરમાણુ રજરજનો દાદા હિસાબ આપ્યો કેટલા શ્વાસનો છે. આ 64 શ્વાસ, એમાં 142 ડેલિગેટ્સ શબ્દ જે આપવામાં આવે છે. 1 એટલે પ્રથમ પુરુષ એસી કોર કે સીસી દાદા. 4 છે આ 4 શિવ શાસન, રાજગાદી આસન, દીકરો દીકરી લાવવા માટેનો સત્યમેવ જયતેનો રૂલિંગ વ્યવહાર છે. એમાં બદદાનત, બદ ઇરાદો, સળકપટ એવો પ્રકારનો કોઈ પણ લુચ્ચાઈ નથી હોતો. એટલે કે સન્મુખી હરુબરું આ વ્યવહારની અંદરમાં કોણ છે? માતુશ્રી 2 એટલે માતુશ્રી પિતાશ્રી, માતુશ્રી જમનાબા પિતાશ્રી ટેટિયાભાઈ કાનજી. આ 142 ડેલિગેટ્સ. અને ત્યાં પણ યુનોની અંદરમાં પણ જે જ્યુડિશિયલી છે એમાં પણ 142 ડેલિગેટ્સનો 64 દેશોનો. અને એ પ્રમાણે દાદાએ આ જે સાતપુડાની અંદરમાં કીર્તિસ્તંભ મૂકવામાં આવેલું છે ત્યાંથી આખી ધરીનો ફેરફાર કરી છે, એના માટે પ્રમાણ મૂકેલું છે દાદાએ. અને કટાસવાણ ખાતે કર્મયજ્ઞ મિલનયજ્ઞ થકી જે કમળ ભૂમિકા ફેરવી છે, કમળ ભૂમિકા એટલે જે આ સામેવાળાના મનના વિચારો જે કંઈક છે એ પ્રમાણે દસ્તાવેજ પુરાવાના આધારે આખું ફેરફાર કર્યું છે. અને દાદા લંડન નથી ગયા, કહેવાનો મતલબ ઇંગ્લેન્ડ, અમેરિકા કોઈ પણ દેશમાં ગયા નથી, પણ કર્મયજ્ઞ મિલનયજ્ઞ થકી દસ્તાવેજ પુરાવાના આધારે ત્યાં આખું ફેરફારો થયા છે. અને એ પ્રમાણે 64 દેશો અને એ 64 ધરી રાષ્ટ્રો, 142 ડેલિગેટ્સ. તો એ આ સરખામણી શરીર સાથે કમ્પેરિઝન કરી નોન જ્યુડિશિયલ દાદા પોતે ખુદ પુરવાર થયેલા છે. પહેલાં જ્યુડિશિયલની અંદરમાં પણ છે અને નોન જ્યુડિશિયલમાં કેવી રીતે પુરવાર થયા. અને એ પ્રમાણે 142 ડેલિગેટ્સ આ વિશ્વ પ્રસિદ્ધિ થયા છે. તો આ જે બંધારણ છે, જે પ્રાણ પૈસો કહેવામાં આવે છે. હવે દાદાને જે કલમ લાગી થોડીક, દાદાને જે કલમો લાગેલી, દાદાને ફાંસીની સજા થઈ, 18 ગુનાનો આરોપી બનાવ્યો, 18 ફેરી જેલમાં બેઠો. કોના માટે બેઠો? એમના કુટુંબ માટે બેઠેલો દાદા, એ સમાજ માટે બેઠો. અને સમાજને માટે મારો સમાજ મહેનત કરશે ખાશે એ ભાવનાથી એ પ્રમાણે આખા આપણને સમાજને તૈયાર કર્યો છે. અને હજુ આપણને કહીને બસ આપણને 3 દિવસ મળે છે, બસ ઊંઘી જવાનું, બેસી જવાનું, જ્યારે ખાવાનું થાય ખ્યાલ. આપણે પોતે પોતાના પરિવારનો પણ વિચાર કરજો. આવનાર પરિસ્થિતિ એટલી બધી વિકટ આવી રહી છે કે અત્યારે જે કંઈક છે આપણે કોઈને જાણકારી નથી, પણ વિકટ પરિસ્થિતિમાં એમાંથી બચવા માટે દાદા આવેલા છે. તો એ કેવી રીતે બચવાનું છે એ જ આ રસ્તો બતાવ્યો છે. સન્મુખી, સ્વદેહી, સ્વવિષાભિક પ્રમાણ. શરીર ચોખ્ખું રાખો, મેલું ગેલું ના રાખશો. એટલે જે શરીર રચના છે, નિર્મળ રચના છે અને નિર્મળ દેહી છે, એ સદા પીતું પાસ, એટલે બાપને ઘરે જ છે. આપણે પણ બાપને ઘરે જ છે. આપણે શ્વાસ લઈએ છીએ, આપણી જોડે દાદા છે, પણ આપણે એને ઓળખ નથી, એનો વિવેક નથી. હરદમ નિત્ય સ્વરૂપ કે આપણે શ્વાસોશ્વાસ પર આપણું શરીર ચાલે છે. દુનિયાની અંદર બધું જ એ પ્રમાણે ચાલે છે. દરેક જીવ શ્વાસ પર ચાલે છે. તો આપણે શ્વાસ લઈએ છીએ, પણ દાદાને વિવેક નથી. આપણે લઈએ છીએ ને હવા પાણી થઈ મીઠી આકાશ, 5 તત્વ દાદાના નોન જ્યુડિશિયલ વિશ્વ પાવર્સમાં આવે છે. તો હવા નથી, પાણી નથી, આ ધરતી માતા નથી, મીઠી આકાશ નથી, આકાશમાં સૂર્ય ચંદ્ર અગ્નિ નથી. આ બંદર 5 તત્વો દાદાના પાવર્સમાં છે. એ નોન જ્યુડિશિયલ વિશ્વ પાવર્સ.
અને વિશ્વની અંદરમાં કોઈ એવો થયો નથી. અને વિશ્વ સલ્તનતને આડવાત કરનાર વિશ્વની અંદરમાં એક જ મહાપુરુષ જન્મ છે. અને બીજો કોઈને આવવા પણ નહીં છે દેશે. સેકન્ડ લોર્ડ ઓફ ધ ટેજરી પણ નહીં થાય. ફર્સ્ટ એટલે જ ફર્સ્ટ. આ બંધારણ આપણે જાણવાનું છે. તો આ જે બંધારણ છે, આ પવન પાણીની કણી, એ જ આનો આધાર છે, શ્વાસ બિંદુની કણીનો આધાર. અને એ પ્રમાણે નાણું પડ્યું છે, સિક્કાઓ છે, ચલણ ચલણી નાણું. 1950ની અંદરમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકાર, 1 રૂપિયો. હવે એમાં શું થયેલું, આજે બી આપણે કન્સિલેશન સમિતિ ખુલાસા કર્યા, એનું થોડુંક ડીપમાં જઈને વાત કરું છું. એમાં બાલુભાઈ દાદાએ મોકલ્યા બોમ્બે, અને વાઇસરોય એટલે તે સમયનો જે વાઇસરોય આવ્યો, અને એના દાદાએ બાલુભાઈને મોકલ્યા, બાલદાદાને, કે જ્યાં વાઇસરોય જોડે જઈને ખુલાસો કરી આવો. તો મોકલ્યા. એટલે હવે અંગ્રેજીમાં ખબર ના પડે એટલે બાલુદાદા કહેતા હતા, પૂછ એટલે ધક્કો મારવાનો, પછી કાચવાળું હોય ને, અત્યારે તો બધું દરેક જગ્યાએ આવી ગયું. એટલે તે સમયે એટલું બધું ટેકનોલોજી નહોતું. એટલે જે ઇમિગ્રેશન, જે આપણે BIS જે કહેવાય, જે પાસપોર્ટ વિઝા, જે લેન્ડિંગ પરમિટ જે આપે છે, પાસપોર્ટ વિઝા, તો એ બોમ્બેની અંદરમાં ગયા. તે વખતે જે શિવાજી પાર્ક કોમર્શિયલ ચેમ્બર જે છે બોમ્બેની અંદરમાં, સેન્ટ્રલ જે ખરું ને બસ સ્ટેન્ડની અંદરમાં પહેલું જૂનું એડ્રેસ છે. આ જોઈ લેજો, આમાં એડ્રેસ જૂનું